દરેક મનુષ્યનું જીવન એક કહાણી હોય છે, કોઈની ખુશીઓથી ભરેલી તો કોઈની ગમથી. આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી છોકરીની દર્દભરી કહાણી જેનું નામ છે નંદિની. નંદિની એક માસૂમ અને ભોળી છોકરી, તેને પોતાના જીવનમાં સુખ કરતાં દુઃખ વધારે જોયા. કિસ્મતે તેને જખમ પર જખમ આપ્યા. આ દરિંદગી ભર્યા માહોલમાં નંદિનીને ખુદને પણ ખબર ન પડી કે તેની સાથે કયો અન્યાય થયો, પરંતુ તેની માસૂમિયત પર એટલો મોટો કલંક લાગ્યો કે તે એક નાજાયજ બાળકની માતા કહેવાવા લાગી. આ કલંક તેના માથા પર એવો ડાઘ હતો જે મિટાવ્યો ન હતો, મિટાઈ રહ્યો. આ જ કલંકને કારણે ગામના લોકોએ તેને અને તેની વિધવા માતાને અપમાનિત કરીને ગામમાંથી બહાર કાઢી મૂક્યા. વિચારો મિત્રો, એક લાચાર માતા અને માસૂમ દીકરી પર કેવો દુઃખનો પહાડ તૂટ્યો હશે જ્યારે તેમણે તેમના જ ગામમાંથી કાઢ્યા હશે. પણ મિત્રો, કહે છે ને કે દરેક અંધારી રાત પછી એક નવી સવાર જરૂર થાય છે, અને એવું જ થયું. નંદિનીની જિંદગીમાં પણ એવો ઉજાસ આવ્યો જેને તેની તકદીરને પૂરી રીતે બદલી નાખી. તો ચાલો મિત્રો, ચાલીએ એક દિલને સ્પર્શી જતી કહાણીમાં. મિસ્ટર અભિનવ, તમારા દીકરાનો જીવ જોખમમાં છે, તેથી તેને માનું દૂધ જોઈએ, નહીં તો તેના જીવને ખતરો થઈ શકે છે. કારણ કે ઓછા વજનને કારણે તેના શરીરના ઘણા ભાગો હજી પણ નબળા છે, તેથી ડબ્બાનું દૂધ તે પચાવી નથી રહ્યો. ડૉક્ટર સરોજની વાતોએ અભિનવના શ્વાસ થંભાવી દીધા. ત્યારે તે સદમામાં બબડાયા, ડૉક્ટર, આ તમે શું કહી રહ્યા છો? ભલે ગમે તે કરો, પણ મારા દીકરાને કંઈ થવું ન જોઈએ. જો તેને કંઈ થયું તો હું ખુદને મારી નાખીશ. આ કહેતા અભિનવની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, કારણ કે તેને હજી પણ પોતાની પત્ની દીપાલીને ગુમાવ્યાનો તાજો દર્દ હતો. ત્યારે તેનો 3 દિવસનો નાનો બાળક જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. હકીકતમાં સમય કરતાં પહેલાં જન્મ થવાને કારણે તે ખૂબ જ નબળો હતો. ડૉક્ટર સરોજની વાત સાંભળીને અભિનવે પોતાના હૃદય પર હાથ મૂક્યો, કારણ કે હવે તેનામાં વધુ એક આઘાત સહન કરવાની હિંમત નહોતી. ત્યારે તેણે ડૉક્ટર તરફ જોયું અને કહ્યું, માનું દૂધ ક્યાંથી લાવું ડૉક્ટર? પછી તેને ખૂબ જ માસૂમિયતથી પૂછ્યું, ડૉક્ટર, શું તમારી હોસ્પિટલમાં તેની વ્યવસ્થા નથી? આના પર ડૉક્ટર સરોજે કહ્યું, મિસ્ટર અભિનવ, હોસ્પિટલમાં આ સુવિધા નથી હોતી. તેથી તમે યાદ કરો, શું તમારી કોઈ ઓળખાણવાળી સ્ત્રી છે જેનું બાળક નાનું હોય, એટલે 4 મહિના કે વર્ષનું હોય? જો એવી કોઈ હોય તો તે તમારા બાળકને દૂધ પીવડાવી શકે છે. જો કે હું તમારી મજબૂરી સમજું છું કે તમે કેટલા લાચાર છો, કારણ કે આ બાળકે તેની માને ગુમાવી છે અને તમે તમારી પત્નીને, પરંતુ અત્યારે આ બાળકનો જીવ બચાવવો સૌથી વધુ જરૂરી છે. તેથી જલ્દીમાં જલ્દી કોઈ વ્યવસ્થા કરો. ડૉક્ટર સરોજની વાતોથી અભિનવને લાગ્યું કે તે પોતાની પત્ની દીપાલીને ગુમાવ્યા પછી પોતાનો દીકરો પણ ગુમાવશે. પછી કદાચ તેના જીવનમાં કશું બાકી નહીં રહે. અભિનવે પરેશાનીમાં પોતાના માથાને બંને હાથથી પકડી લીધું. ત્યારે જ તેની માં ગાયત્રી દેવીએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, પરેશાન ન થા. મારી નજીકમાં એક એવી છોકરી છે જે તારા બાળકને દૂધ પીવડાવી શકે છે, તેથી તું શાંત થઈ જા. હું હમણાં જ તેને બોલાવું છું. આટલું કહીને ગાયત્રી દેવી દોડીને બહાર ગયા અને ડ્રાઈવરને કહ્યું, ડ્રાઈવર, જા, મીના અને તેની દીકરીને તરત હોસ્પિટલ લઈ આવ. આના પર ડ્રાઈવરે કહ્યું, હમણાં જ લઈને આવું છું મેડમ. આટલું કહીને ડ્રાઈવર મીનાના ઘરે પહોંચ્યો અને બધી વાતો કહી. ડ્રાઈવરની વાત સાંભળીને મીના હેરાન રહી ગઈ. તે અને તેની દીકરી નંદિની ઉદાસ થઈને બારી પાસે બેઠી હતી અને ચાંદને જોઈ રહી હતી. ત્યારે નંદિનીના દિલમાં એક ખાલીપો હતો, કારણ કે 4 દિવસ પહેલાં તેને સરકારી હોસ્પિટલમાં પોતાના મૃત બાળકને જન્મ આપ્યો હતો. તેથી તેની ગોદ અને આંખો બંને ખાલી હતી. ત્યારે જ મીનાએ નંદિનીનો ખભો હલાવ્યો અને કહ્યું, ચાલ બેટી, ગાયત્રી દીદીએ હોસ્પિટલ બોલાવી છે, જરૂર કોઈ મોટી વાત હશે, ત્યારે જ આટલી જલ્દી બોલાવ્યા છે. આના પર નંદનીએ ઉદાસ થઈને કહ્યું, હું ક્યાંય નહીં જાઉં માં, હું જ ઠીક છું, તું જા. આના પર મીનાએ ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટી, દીદીનું કહેવું માનવું પડે છે, તેથી જલ્દી ચાલ. ડ્રાઈવર કહી રહ્યો છે, ખૂબ જ જરૂરી છે. આટલું સાંભળતા નંદિનીએ પોતાની ઓઢણી ખભા પર મૂકી અને આંસુ ભરેલી નજરે પોતાની માને જોઈ. તેની આંખોમાં દર્દ, તકલીફ અને બેચેની હતી. મીનાનું દિલ પોતાની દીકરીનું દર્દ જોઈને ચીસો પાડી ઉઠ્યું. તે ઈચ્છતી હતી કે તે શખ્સને સજા મળે જેને નંદિની સાથે આવું કર્યું હતું, પરંતુ હજી તેને કોઈ પણ હાલતમાં હોસ્પિટલ જવાનું હતું. તેથી તેને પોતાની દીકરી નંદિનીને સમજાવી, તેને ગાડીમાં બેસાડી અને પોતે પણ બેસી ગઈ. તેમના બેસતા ડ્રાઈવરે ઝડપથી ગાડીને હોસ્પિટલ તરફ દોડાવી દીધી. જેમ જ મીના અને નંદિની હોસ્પિટલ પહોંચ્યા તો અભિનવે નંદિનીને જોતા જ રાહતનો શ્વાસ લીધો. નંદિનીએ જોઈને તેને એવું લાગ્યું જાણે તેના દીકરાનો જીવ બચાવવાવાળી આવી ગઈ હોય. ત્યારે જ ગાયત્રીજીએ નંદિનીનો હાથ પકડી લીધો અને બોલ્યા, નંદિની બેટા, ચાલ, તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું, તે તને બધું સમજાવી દેશે. આટલું કહીને ગાયત્રી દેવી તરત નંદિનીને લઈને ડૉક્ટર પાસે પહોંચ્યા. ત્યારે ડૉક્ટર સરોજે તે નાની ઉંમરની સુંદર છોકરીને જોઈ, જે પોતાની ફાટેલી ઓઢણીથી પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરી રહી હતી. ત્યારે જ ડૉક્ટર સરોજે ગાયત્રીને પૂછ્યું,
શું આ છોકરી પરિણીત છે? આના પર ગાયત્રી દેવીએ જલ્દીથી કહ્યું, ડૉક્ટર, તેને 4 દિવસ પહેલાં એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બદનસીબીથી તે મૃત પેદા થયો. પણ આ છોકરી મારી ભત્રીજી છે અને બાળકને દૂધ પીવડાવી શકે છે. જો તે ખુશી ખુશી આવું કરે તો મારા પૌત્રનો જીવ બચી શકે છે. ત્યારે જ ગાયત્રી દેવીએ નંદિની સામે હાથ જોડીને કહ્યું, નંદિની બેટા, પ્લીઝ ઇનકાર ન કરતી, મારા પૌત્રનો જીવ ખતરામાં છે. આના પર નંદિનીએ આંખો ઉફાડીને ગાયત્રી દેવીને જોયા. પછી તેણે ગાયત્રી દેવીનો હાથ પકડી લીધો, કારણ કે ગાયત્રી દેવીનો તેના પર ખૂબ મોટો અહેસાન હતો. જ્યારે તે અને તેની મા મીના દર-દરની ઠોકરો ખાઈ રહ્યા હતા અને ઘણા દિવસોથી ભૂખ્યા તરસ્યા શહેરોની સડકો પર ભટકી રહ્યા હતા, ત્યારે ગાયત્રી દેવીએ તેમને સહારો આપ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આવામાં તે તેમને ઇનકાર કેવી રીતે કરી શકતી હતી? તેથી નંદિનીએ ડૉક્ટર સામે હાથ જોડીને કહ્યું, ડૉક્ટર સાહેબા, હું મારી મરજીથી આ બાળકને દૂધ પીવડાવીશ. બસ તમે કોઈ પણ રીતે અભિનવજીના દીકરાનો જીવ બચાવી લો. આટલું સાંભળતા ડૉક્ટર સરોજની આંખો ખુશીથી ચમકી ઉઠી, કારણ કે તે આ નાની ઉંમરની છોકરીની હિંમત જોઈને હેરાન હતી. પછી તે નંદિનીને નર્સરીમાં લઈ ગયા. પછી નર્સે તેને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે બાળકને દરેક કલાક બાદ થોડું થોડું દૂધ પીવડાવવાનું છે. આટલું સાંભળતા નંદિનીના હાથ પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે 4 દિવસ પહેલાં જ તેને પોતાના મૃત બાળકનો અંતિમ સંસ્કાર કર્યો હતો અને હવે જાણે ભગવાને એક નવી જવાબદારી તેની સામે મૂકી દીધી હતી. એટલા માટે તેણે પોતાના દિલ પર પથ્થર મૂકીને તે બાળકને પોતાની છાતીથી લગાવ્યો. તે નાનો નબળો પરંતુ ખૂબ જ સુંદર બાળક હતો. તે બાળકની મોટી મોટી આંખો નંદિનીમાં પોતાની માની મમતા શોધી રહી હતી. બાળકે પહેલાં નંદિનીની છાતીમાં માની ખુશ્બુ મહેસૂસ કરી અને પછી ધીરે ધીરે દૂધ પીવા લાગ્યો. ત્યારે નર્સ હસતા હસતા બોલી, શુક્ર છે બાળકે દૂધ પી લીધું, કારણ કે ઘણીવાર બાળકો બીજાને ના પાડી દે છે. પછી નર્સે નંદિનીને કહ્યું, તું ખૂબ પુણ્યનું કામ કરી રહી છે નંદિની, જોજે ભગવાન તને તેનું ફળ જરૂર આપશે. આટલું સાંભળતા જ નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. પેલી બાજુ ગાયત્રી દેવી પણ રડી રહ્યા હતા. તો અભિનવે તેમના ખભા પકડીને કહ્યું, આ શું થઈ ગયું માં? બાળક ઠીક તો થઈ જશે ને? તે બચી જશે ને? આના પર ગાયત્રીજીએ પોતાના દીકરાને તસલ્લી આપતા કહ્યું, હા અભિનવ, ને બિલકુલ ઠીક છે, તું ચિંતા ન કર. નંદિની તેને દૂધ પીવડાવી રહી છે. બસ તું ભગવાન પર ભરોસો રાખ, બધું ઠીક થઈ જશે. આટલું કહીને ગાયત્રી દેવીએ અભિનવને ગળે લગાવી લીધો. ત્યારે જ અભિનવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હકીકતમાં 1 મહિના પહેલાં અભિનવની જિંદગી હસતી રમતી હતી. ત્યારે અભિનવે પોતાની પત્ની દીપાલીની ડિલિવરી પહેલાં તેના માટે એક ભવ્ય ગોદભરાઈનો કાર્યક્રમ રાખ્યો હતો. ડિલિવરીમાં હજી 1 મહિનો બાકી હતો, પરંતુ અચાનક દીપાલીનું બીપી વધી ગયું, જે તેના માટે જાનલેવા સાબિત થયું. બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ ડૉક્ટર સરોજે અચાનક એક ખરાબ ખબર આપી. તેણે કહ્યું, મિસ્ટર અભિનવ, તમારી પત્નીનું બીપી ખૂબ જ વધારે વધી ગયું છે, એટલા માટે ઓપરેશન કરવું પડશે. તેથી તમે આ કેટલાક કાગળો પર સાઇન કરી દો. હકીકતમાં ડૉક્ટર સરોજ તેમની ફેમિલી ડૉક્ટર હતી, તેથી તે પણ ખૂબ પરેશાન જ હતી. પરંતુ કેસ એટલો જટિલ થઈ ગયો હતો કે દીપાલીનું બીપી કંટ્રોલ જ નહોતું થઈ રહ્યું. તેથી તેનું ઓપરેશન થયું અને બાળકનો જન્મ થયો. પરંતુ તે પણ સમય કરતાં વહેલો. જોકે ત્યારે પણ બધા ખુશ હતા, વધામણીઓ આપી રહ્યા હતા. પરંતુ અભિનવની નજર કાચની પેલી પાર બેડ પર સૂતેલી પોતાની પત્ની દીપાલી પર હતી, જે મુશ્કેલીથી શ્વાસ લઈ રહી હતી. ત્યારે ડૉક્ટર સરોજે અભિનવને એકલામાં બોલાવ્યો અને કહ્યું, મિસ્ટર અભિનવ, તમારી પત્નીની હાલત હજી ઠીક નથી, તેથી તેમને આઈસીયુમાં લઈ જવા પડશે. આટલું સાંભળતા જ અભિનવના શ્વાસ અટકી ગયા. પછી થોડીવાર બાદ દીપાલીને આઈસીયુ લઈ જવામાં આવી. આ જોઈને અભિનવનો દમ ઘૂંટાવા લાગ્યો. ત્યારે તેને હજી સુધી પોતાના બાળકને જોયો પણ નહોતો. તે માત્ર દીપાલીની જિંદગીની ચિંતામાં ડૂબેલો હતો. ત્યારે જ અભિનવ પોતાની મા ગાયત્રી દેવી સામે રડી પડ્યો અને કહેવા લાગ્યો, તે મને છોડીને નથી જઈ શકતી. હું તેના વગર એક પળ પણ જીવતો નહીં રહી શકું. લગાતાર 4 કલાકની કોશિશ પછી પણ ડૉક્ટર સરોજ દીપાલીને બચાવી ન શક્યા. બિચારી દીપાલી તે પોતાની યુવાનીમાં જ પોતાના બાળકને જન્મ આપીને દુનિયા છોડી ગઈ. તેથી મોતની અભિનવના ઘરમાં જાણે માતમ છવાઈ ગયો. બધા રડી રહ્યા હતા અને આઘાતમાં હતા, પરંતુ અભિનવ માટે હજુ વધુ કસોટી બાકી હતી. તે દિવસે સાંજે ડૉક્ટર સરોજે તેને જણાવ્યું, મિસ્ટર અભિનવ, તમારા બાળકને આઈસીયુમાં લઈ જઈ રહ્યા છીએ. તેની હાલત ઠીક નથી. હજી તેને માનું દૂધ જોઈએ, નહીંતર તેના જીવને ખતરો થઈ શકે છે. એટલે હવે ગાયત્રી દેવી તે નંદિનીના આભારી હતા, જે પોતાની મમતાથી અભિનવના બાળકને જિંદગી આપી રહી હતી. ત્યારે ગાયત્રી દેવી પ્રેમભરી નજરોથી નંદિનીને જોઈ રહ્યા હતા, કારણ કે જો તે બાળકને કંઈક નહીં જાત તો અભિનવ માટે પોતાની જિંદગી તરફ પાછા ફરવું ખૂબ મુશ્કેલ થઈ જાત.
જોકે તેને નહોતી ખબર કે તેના દીકરાને દૂધ પીવડાવવાવાળી કોણ છે અને તે સ્ત્રી કોણ છે તેને કશું નહોતું માલુમ, પરંતુ ગાયત્રીજીએ તેને તસલ્લી આપી અને કહ્યું, બધું ઠીક થઈ જશે બેટા. આના પછી હવે દર 1 કલાક બાદ નંદિની બાળકને દૂધ પીવડાવી રહી હતી, પરંતુ હવે નંદિનીને ખૂબ ભૂખ પણ લાગી રહી હતી. તો તેણે ડૉક્ટર સરોજને કહ્યું, ડૉક્ટર, મને જોરથી ભૂખ લાગી છે, શું હું થોડીવાર પછી આવું? આના પર ડૉક્ટર સરોજે ગાયત્રી દેવીને બોલાવ્યા અને તેમને કહ્યું, ગાયત્રીજી, આ છોકરી ભૂખને કારણે નબળી લાગી રહી છે, તેને સારો ખોરાક આપો. તેને જેટલી ભૂખ લાગશે અને તે જેટલું ખાશે, બલકે જેટલો સારો ખોરાક ખાશે તેટલી તાકાત આ બાળકને મળશે. પછી આ બાળક પણ જલ્દી ઠીક થઈ જશે. ત્યારે ડૉક્ટર સરોજની વાતને ગાયત્રી દેવીએ પોતાના દિલથી લીધી અને 1 અઠવાડિયા બાદ ડૉક્ટર સરોજે પોતે ખુશખબરી સંભળાવી. ડૉક્ટરે કહ્યું, મિસ્ટર અભિનવ, તમે તમારા બાળકને ઘરે લઈ જઈ શકો છો. તે હવે ખતરાની બહાર છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, દર 1 કલાક બાદ તેને માનું દૂધ જોઈશે, તેથી ડબ્બાનું દૂધ હજી બિલકુલ ના આપતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી આગળ તેને કોઈ પરેશાની ન થાય. ગાયત્રી દેવી પણ ખૂબ ખુશ હતી. ત્યારે અભિનવે પોતાના નાના દીકરાને પોતાના બંને હાથોમાં ઉઠાવી રાખ્યો હતો. તેની પાછળ ફાટેલી ઓઢણીમાં ચહેરો છુપાવેલી નંદિની ઊભી હતી. તે અભિનવથી થોડી દૂર ઊભી હતી અને તેની મા મીના પણ તેમની પાસે જ હતી. ત્યારે ડ્રાઈવરે બધો સામાન ગાડીમાં મૂક્યો. ત્યારે જ ગાયત્રી દેવીએ પલટીને અવાજ આપ્યો, મીના, નંદિની, ચાલો હવે ઘરે જવાનો સમય થઈ ગયો. ત્યારે જ અભિનવે પોતાની માનો અવાજ સાંભળીને તેમની તરફ જોયું. પછી પોતાની માને કહ્યું, આ બંને અહીં બોલાવવાની શું જરૂર હતી? ત્યારે અભિનવના અવાજમાં નારાજગી હતી. તો ગાયત્રીજીએ ધીમેથી તેના કાનમાં કહ્યું, બેટા, આ બંનેને આ કારણે જ આપણે આજે પોતાના બાળકને ઘરે લઈ જઈ રહ્યા છીએ. પરંતુ ત્યારે અભિનવને વાત સમજમાં ના આવી. તે હેરાનથી તે ફાટેલી ઓઢણીવાળી છોકરીને જોઈ રહ્યો હતો, જેની નજર ઝૂકેલી હતી. ત્યારે જ ગાયત્રી દેવીએ અભિનવને કહ્યું, આ મીનાની દીકરી નંદિની છે, તેને જ તારા દીકરાને દૂધ પીવડાવ્યું. આટલું સાંભળતા જ અભિનવ હેરાન રહી ગયો. પછી ઘરે પહોંચીને ગાયત્રી દેવીએ પહેલાં બાળકની નજર ઉતારી. આના પછી ગાયત્રી દેવી હર વખત બાળકને ખોળામાં લઈને રહેતા હતા. જ્યારે દૂધ પીવડાવવાનો સમય થતો ત્યારે મીના નંદિનીને લઈને સર્વન્ટ ક્વાર્ટરમાં જતી રહેતી. પછી ત્યાં નંદિની બાળકને દૂધ પીવડાવતી. પરંતુ ક્યાં સુધી ચાલે? કારણ કે બાળક રાત્રે જાગતો અને દિવસે સૂતો હતો. તેથી હવે ગાયત્રી દેવી વિચારમાં પડી ગયા કે આનો કોઈ પાક્કો હલ કાઢવો પડશે. પછી તેમણે આ વિશે અભિનવ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, બેટા, 2 મહિના થઈ ગયા, તું પણ પરેશાન છે અને હું પણ. અને તે નંદિની જે મારા કહેવા પર તારા દીકરાને દૂધ પીવડાવી રહી છે. તેથી બેટા, મારી ગુજારિશ છે તારાથી, તું નંદિની સાથે લગ્ન કરી લે, માત્ર પોતાના દીકરાની ખાતર. કારણ કે લગ્ન પછી તે દિવસ રાત તેની દેખભાળ કરશે, જેનાથી બાળક પણ તંદુરસ્ત થઈ જશે. તેથી બેટા, તું માની જા અને નંદિની સાથે લગ્ન કરી લે, કારણ કે તે મા વગરના દીકરાની જિંદગીનો સવાલ છે. ત્યારે પોતાની માની વાત સાંભળીને અભિનવ ભડકી ગયો અને કહેવા લાગ્યો, આ શું કહી રહી છો માં? દીપાલીને ગયા હજી 3 મહિના પણ નથી થયા અને તું મને તે નોકરાણીની દીકરી સાથે લગ્ન કરવાનું કહી રહી છું? દુનિયા આપણા પર થૂકશે માં, અને હું કેમ તેની સાથે લગ્ન કરું? તે પણ તો આ બંને મા દીકરીને અહીં રાખ્યા છે. તેથી જો તે મારા દીકરાને દૂધ પીવડાવી રહી છે તો તેમાં તેનો કોઈ અહેસાન નથી. તેને એટલો પણ મોટો અહેસાન નથી કર્યો કે હું તેની સાથે લગ્ન કરી લઉં. આના પર ગાયત્રી દેવીએ પોતાની આંખો લૂછતા કહ્યું, અહેસાનની વાત નથી બેટા, પરંતુ તું ભૂલી રહ્યો છે બેટા કે નંદિની તારા દીકરાને દૂધ પીવડાવીને તેની મા બની ચૂકી છે. અને આ સંબંધ ન તે બનાવ્યો છે અને ન મેં, બલકે આ સંબંધ તો ભગવાને બનાવ્યો છે. પરંતુ મને મારા પૌત્રની જિંદગી પ્યારી છે, એટલા માટે જો તેને કંઈક થયું તો હું તને ક્યારેય માફ નહીં કરું. આટલું કહીને ગાયત્રી દેવી રડમશ થઈ ગયા. ત્યારે અભિનવે પોતાની માના રડતા ચહેરાને જોયો. ત્યારે તેમના ચહેરામાં દર્દ છુપાયેલું હતું, કારણ કે દીપાલી જે રીતે અચાનક તેમને છોડીને ચાલી ગઈ, ત્યારથી તેમના હસતા રમતા ઘરને જ્યારે નજર લાગી ગઈ હતી. ત્યારે અભિનવે પૂછ્યું, તો આટલી પરેશાન કેમ થઈ રહી છો માં? અને આ લગ્નની વાત કેમ કરી રહી છો? તે તો બસ મારા દીકરાને દૂધ પીવડાવી રહી છે અને તેને પાળી રહી છે. એટલા માટે ગાયત્રી દેવીએ કહ્યું, અભિનવ, હું કંઈ નથી જાણતી, બસ તું નંદિની સાથે લગ્ન કરી લે, કારણ કે તે તારા દીકરાને દૂધ પીવડાવી રહી છે અને હજી આગામી 6-7 મહિના તારા દીકરાને તેની માનું દૂધ જ પીવડાવવું પડશે. એટલા માટે હજી 6 મહિના સુધી તેને માના દૂધની જરૂર પડશે. એટલા માટે હું ઈચ્છું છું તું નંદિની સાથે લગ્ન કરી લે. પરંતુ અભિનવ પોતાની માના નિર્ણયથી ખુશ નહોતો. તેથી તેણે કહ્યું, માં,
મેં કાલે રાત્રે નંદિનીને તેની મા સાથે વાત કરતા સાંભળી. તે કહી રહી હતી કે આપણે અહીંથી ચાલ્યા જવું જોઈએ, કારણ કે તેને લાગી રહ્યું છું કે હું તેને ધૃણાથી જોઉં છું, અને કદાચ તેને સારું નથી લાગતું કે તે મારા દીકરાને દૂધ પીવડાવે, એટલે તે પોતાને અપરાધી સમજે છે. આટલું સાંભળતા જ ગાયત્રી દેવી ચિંતિત થઈ ગયા અને બોલ્યા, બેટા, જો તે બંને મા દીકરી અહીંથી ચાલી ગઈ તો આ માસૂમ બાળકનું શું થશે? આના પર અભિનવ ખામોશ થઈ ગયો. પરંતુ થોડી વાર બાદ તે બોલ્યો, ઠીક છે મા, તું જે નિર્ણય કરીશ મને તે મંજૂર છે. હું તારી વાત નહીં ટાળું. આટલું સાંભળતા જ ગાયત્રી દેવી ખુશીથી ઝૂમી ઉઠ્યા. પછી તે મીના પાસે ગયા ત્યારે નંદિની નબળાઈ અને તાવથી પથારી પર પડી હતી. તો ગાયત્રી દેવીએ મીનાને એકલામાં બોલાવી અને કહ્યું, મીના, શું તું મારી એક મદદ કરીશ? આના પર મીના બોલી, દીદી, તમે હુકમ તો કરો, તમારા માટે તો મારો જીવ પણ હાજર છે. આના પર ગાયત્રી દેવીએ કહ્યું, મીના, મને તારો જીવ નહીં, બલકે તારી દીકરી નંદિની મારા દીકરા માટે જોઈએ છે. શું તું નંદિનીના લગ્ન મારા દીકરા અભિનવ સાથે કરીશ? આટલું સાંભળતા જ મીના ગાયત્રી દેવીના પગમાં પડી ગઈ અને બોલી, દીદી, હું તમારો આ અહેસાન કેવી રીતે ચૂકવીશ? આના પર ગાયત્રી દેવીએ કહ્યું, બસ પોતાની નંદિનીના લગ્ન મારા દીકરા સાથે કરી દે. આના પર મીના બોલી, દીદી, તમે જેવું ઈચ્છશો તેવું જ થશે. આના પછી મીના રૂમમાં નંદિની પાસે ગઈ અને તેના કપાળને ચૂમીને કહ્યું, ઉઠી જા બેટી, તારું તો નસીબ ચમકી ગયું. હવે ભગવાને તારા દુઃખોના દિવસો ખતમ કરી દીધા છે. હું તો વિચારી પણ નહોતી શકતી કે તારી જિંદગી આટલી ખૂબસૂરત થઈ જશે બેટી. આના પર નંદિનીએ હેરાનીથી પૂછ્યું, શું થઈ ગયું માં? આ શું કહી રહી છો? મારી બદનસીબી કેવી રીતે ચમકી શકે? અને મારી જિંદગીનું તે કાળું સત્ય જેને હું મિટાવી પણ નથી શકતી? આના પર મીનાએ કહ્યું, નહીં બેટી, આવું ન કહે. તે તારા દુઃખો પર સબર કર્યો એટલે ભગવાને તને આ સિલસિલો આપ્યો. હમણાં ગાયત્રી દીદીએ મારી સાથે વાત કરી. તે ઈચ્છે છે કે તું અભિનવ સાથે લગ્ન કરી લે, માત્ર ને માત્ર તેમના પૌત્રની ખાતર. તે તો તેને પોતાની મમતા આપી છે, તેને દૂધ પીવડાવ્યું, એટલે હવે તને તેની અસલીમાં બનાવવા ઈચ્છે છે. આટલું સાંભળતા નંદિનીની આંખો ફાટી રહી ગઈ. તેને યકીન નહોતું થઈ રહ્યું કે સાચે જ ગાયત્રી દેવી પોતાના દીકરા અભિનવ સાથે તેના લગ્ન કરાવવા ઈચ્છે છે, જે તેને હંમેશા તુચ્છ નજરોથી જુએ છે. ત્યારે મીનાએ કહ્યું, સાચું કહું છું બેટી, ગાયત્રી દીદીએ જ મને કહ્યું છે કે તને પૂછી લઉં, શું તને આ સંબંધથી કોઈ વાંધો તો નથી? તો તને કેટલી ઇજ્જત આપી રહી છે બેટી, તેથી તું તેમની વાતથી ઇનકાર ન કરતી. આટલું કહીને મીનાએ નંદિની સામે હાથ જોડી લીધા. ત્યારે નંદિનીએ બેબસીથી પોતાની માને જોયા. તેની પાસે કહેવા માટે કશું નહોતું, બસ તેને એટલું જ કહ્યું, માં, શું તે અભિનવને મારા ભૂતકાળ વિશે જણાવ્યું? તે જૂઠ જે મેં ગાયત્રીજીને કહ્યું હતું, શું અમે તે જૂઠના સારે આ સંબંધ બનાવી શકીશું? અને જો તે સત્ય સામે આવી ગયું તો તે અમને ઘરમાંથી કાઢી મૂકશે માં. આના પર મીનાએ જવાબ આપ્યો, જ્યારે સત્ય સામે આવશે ત્યારે જોયું જશે બેટી. વળી તેમાં તારો શું વાંક હતો બેટી? કારણ કે જ્યારે આ દુનિયામાં ઇન્સાન હેવાન બની જાય તો અમારા જેવી બેસારા સ્ત્રીઓ ક્યાં જાય? આના પર નંદિની ચૂપ રહી. ત્યારે મીનાને આ વાતની ખુશી હતી કે જો નંદિની ગાયત્રી દેવીની વાત માનીને અભિનવ સાથે લગ્ન કરી લે તો તેની જિંદગી સુધરી જશે, કારણ કે ક્યાં તે મોટું ઘર અને ક્યાં મીનાની દીકરી નંદિની. આ રીતે નંદિની અને અભિનવના લગ્ન નક્કી થઈ ગયા. લગ્નના દિવસે અભિનવે પોતાના દીકરાને ખોળામાં લીધો હતો. તેણે તેનું નામ આર્યન રાખ્યું હતું, કારણ કે દીપાલીએ બાળકના જન્મ પહેલાં જ આ જ નામ પસંદ કરી લીધું હતું. પરંતુ હવે અભિનવ શું કરવા જઈ રહ્યો હતો? પોતાની દીપાલીની પોતાના માત્ર 2 મહિના બાદ જ તે નંદિની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. પરંતુ આ લગ્ન તે માત્ર મજબૂરીમાં કરી રહ્યો હતો, કારણ કે તેને ખબર હતી કે તેના દીકરાને એક માની જરૂર છે. અને નંદિની છેલ્લા 2 મહિનાથી અડધી રાત્રે ઉઠીને જ્યારે આર્યન રડતો તો તે તેને પોતાની છાતીથી લગાવીને દૂધ પીવડાવતી હતી. અને જ્યાં સુધી આર્યન દૂધ પીને તૃપ્ત ન થઈ જતો, નંદિની તેને છોડીને ન જતી, ત્યારે તે નાના બાળકને નંદિનીમાં તેની માની મમતા મળી રહી હતી. પરંતુ ત્યારે નંદિનીએ અભિનવને સાફ કહી દીધું હતું કે આ લગ્ન માત્ર કાગળના હશે. ત્યારે ગાયત્રી દેવી આ વાતથી જ ખુશ હતા કે લગ્ન તો થઈ રહ્યા છે, પછી તે આપોઆપ જ તેમના વચ્ચે પ્રેમ આવી જશે. લગ્નના દિવસે ઘરમાં બસ 4-5 લોકો જ હાજર હતા. નંદિની લાલ રંગનો જોડો પહેરીને માથું ઝુકાવીને શાંત બેઠી હતી. પાસે જ અભિનવ શેરવાનીમાં બેઠો હતો, પરંતુ તેના ચહેરા પર ખુશી નહોતી. ગમગીની સાફ દેખાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું જાણે તે દીપાલી સાથે બેવફાઈ કરી રહ્યો હોય. તે સમયે તેની નજર પોતાના 2 મહિનાના દીકરા આર્યન પર પડી, જે તેની માના ખોળામાં ચેનથી સૂઈ રહ્યો હતો. ત્યારે અભિનવને યાદ આવ્યું, 2 મહિના પહેલાં જ્યારે ડૉક્ટર સરોજે કહ્યું હતું બાળકનો જીવ ખતરામાં છે, ત્યારે તો તેના શ્વાસ થંભી ગયા હતા. પરંતુ આજે તે જ આર્યન માત્ર સ્વસ્થ દેખાઈ રહ્યો હતો, બલકે આસપાસની હલચલને પણ ઓળખવા લાગ્યો હતો. આ દરમિયાન રજિસ્ટ્રાર અને તેમના 2 ગવાહ ઘરે પહોંચ્યા. ત્યારે રૂમમાં બધા ખામોશીથી બેઠા હતા. આવતા જ રજિસ્ટ્રારે ઔપચારિકતા નિભાવતા
નંદિનીને તેની મરજી પૂછી તો નંદિનીએ હામાં જવાબ આપ્યો. પછી રજિસ્ટ્રારે તેને મેરેજ ડોક્યુમેન્ટ પર સાઇન કરવા કહ્યું તો નંદિનીએ ઝટકાથી સાઇન કરી દીધા. પછી રજિસ્ટ્રારે અભિનવને સાઇન કરવા કહ્યું ત્યારે અભિનવ થોડીવાર વિચારમાં ડૂબેલો રહ્યો. પછી કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ કાગળ પર સાઇન કરી દીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. સાઇન સાથે જ લગ્ન કાનૂની રીતે પૂરા થઈ ગયા. પછી રજિસ્ટ્રારે કાગળ પર મોહર લગાવી અને બધી જ ઔપચારિકતા સમાપ્ત થઈ. ત્યારે અભિનવે આમ તેમ કોઈની તરફ જોયા વગર બારે મનથી ઉઠીને દરવાજા તરફ પગ વધાર્યા અને ખામોશીથી ઘરની બહાર જતો રહ્યો. ત્યારે જ ગાયત્રી દેવીએ નંદિનીનું કપાળ ચૂમીને કહ્યું, બેટી, તે આ 2 મહિનામાં ખૂબ દુઃખ ઉઠાવે છે. રાત પર પથારીમાંથી ઉઠીને બાળકને દૂધ પીવડાવ્યું છે, પરંતુ હવે તને તેની જરૂર નથી. હવે તને માત્ર આર્યનની મા બનીને તેની દિવસ રાત દેખભાળ કરવાની છે. વળી તે મારા પૌત્રને નવી જિંદગી આપી છે, તેના માટે હું તારી શુક્રગુજાર રહીશ. ત્યારે નંદિનીની આંખોમાં આંસુ હતા તો તેને રડવશ થઈને કહ્યું, માજી, તમે પણ તો અમારા પર મોટો એહસાન કર્યો છે. જો તમે અમને આ ઘરમાં જગ્યા ના આપી હોત તો કદાચ હું અને મારી મા કોઈ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લેતા. 9 મહિના પહેલાં અમે આવી જ મુસીબતોમાંથી પસાર થઈને અહીં આવ્યા હતા, પરંતુ હવે તમે મને પોતાના ઘરની વહુ બનાવીને આટલો મોટો એહસાન કર્યો. હું કેવી રીતે તમારો આભાર માનું? ત્યારે જ નંદિનીની મા મીના બોલી પડી, હા દીદી, નંદિની બિલકુલ સાચું કરી છે. જો તમે અમને સારો ના આપ્યો હોત તો અત્યાર સુધી કદાચ અમે જીવતા ના હોત. અને હવે દીદી, તમે મારી દીકરી નંદિનીને અપનાવીને મારા પર ખૂબ મોટો એહસાન કર્યો છે. તેના માટે હું હંમેશા તમારી આભારી રહીશ. હવે જો મરી પણ જાઉં તો મારા દિલને સુકૂન હશે કે મારી દીકરી સુરક્ષિત હાથોમાં છે. આના પર ગાયત્રી દેવી હસ્યા અને બોલ્યા, આ બધા નિર્ણય ભગવાનના હોય છે મીના, એટલા માટે આભાર માનવો હોય તો ભગવાનનો કરો, તેમાં મારો કોઈ હાથ નથી. ખેર, હવે નંદિની મારા પૌત્રની મા બની ગઈ છે. જો મીના, મારો પૌત્ર કેટલા પ્રેમથી નંદિનીને જોઈને મલકી રહ્યો છે. ત્યારે આર્યન પોતાના નાના હાથોથી નંદિનીનો ચહેરો સ્પર્શી રહ્યો હતો, જાણે મમતાનો ઇઝહાર કરી રહ્યો હોય. તે રાત્રે નંદિની આર્યનને પોતાના ખોળામાં લઈને બેઠી હતી. ત્યારે જ અભિનવ રૂમમાં આવ્યો. તેણે ક્યારેય નંદિનીને ધ્યાનથી જોઈ નહોતી. હા, એટલું જરૂર જાણતો હતો કે તે તેની માતા મીના સાથે આ ઘરમાં રહે છે અને તેનો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. બંને મા દીકરી કોઈ મજબૂરીમાં પોતાનું ગામ છોડીને આવ્યા હતા, બસ આટલું જ તેને ખબર હતી. જ્યારે નંદિનીએ અભિનવને જોયો તો તે ડરથી સંકોચાઈ ગઈ. તેને ડર હતો કે ક્યાંક તેનું અપમાન ન કરી દે. ત્યારે જ અભિનવે સખત સ્વરમાં કહ્યું, સાંભળી લે નંદિની, તું કોઈ ખોટી ગેરસમજમાં ન રહેતી, કારણ કે મેં માત્ર મારા દીકરાની ખાતર તારી સાથે લગ્ન કર્યા છે. એટલે તું તારી હદમાં રહેજે અને આર્યન માટે મને ક્યારેય ફરિયાદ કરવાની તક ના આપતી, નહીં તો સારું નહીં થાય. હવે 24 કલાક તેનું ધ્યાન રાખજે. ત્યારે નંદિનીએ એક ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું કે જાણે અભિનવ તેને તેની ઓકાત બતાવી રહ્યો છે. જોકે તે પહેલાં પણ નોકરાણીની દીકરી હતી અને હવે પણ આ ઘરની નોકરાણી જ છે. તેથી તેણે માથું ઝુકાવીને કહ્યું, ઠીક છે, હું તમને ક્યારેય ફરિયાદની તક નહીં આપું. પછી નંદિનીએ આર્યનને ખોળામાં લીધો, જે તેની ગોદમાં સૂઈ ગયો હતો. તેને આર્યનના કપાળને ચૂમ્યું અને તેને પારણામાં સુવડાવી દીધો. પછી નંદિનીએ પથારી બરાબર કરી અને પોતે જમીન પર ચટાઈ પાથરીને સૂઈ ગઈ. ત્યારે જ અભિનવ બાથરૂમમાંથી કપડાં બદલીને બહાર નીકળ્યો અને નંદિનીને જમીન પર સૂતેલી જોઈને તેને વિચાર્યું, સારું થયું કે મેં પહેલાં જ તેને તેની ઓકાત બતાવી દીધી, નહીં તો ખબર નહીં તે પોતાના વિશે શું વિચારતી. પછી તે પથારી પર સૂઈ ગયો અને લેપટોપ ખોલ્યું. જો કે તેણે ઘણા દિવસોથી પોતાના ધંધા પર ધ્યાન આપ્યું નહોતું, પણ હવે તેને થોડો સુકૂન શાંતિ અનુભવાઈ રહ્યો હતો, કારણ કે ઓછામાં ઓછી તેને એટલી તો તસલ્લી હતી કે હવે આર્યનની દેખભાળમાં નંદિની કોઈ બેદરકારી નહીં દાખવે. તે અડધી રાત્રે આર્યન રડવા લાગ્યો તો નંદિની એકદમ ઊંઘમાંથી જાગી ગઈ. બાળકને દૂધની જરૂર હતી. ત્યારે જ અભિનવની પણ આંખ ખોલી, પણ તે સૂતો જ રહ્યો. નંદિનીએ પોતે જ ઉઠીને આર્યનને પોતાની છાતી સરસો ચાંપ્યો અને પીઠ ફેરવીને દૂધ પીવડાવવા લાગી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી તે ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી અને હવે અભિનવની સામે દૂધ પીવડાવવામાં તેને શરમજનક પણ લાગી રહ્યું હતું, કારણ કે હવે તે તેનો પતિ હતો, પણ આજે તેમના લગ્નની પહેલી રાત હતી અને આ રાત ખૂબ જ અજીબ વિચિત્ર હતી. જોકે અભિનવ જ્યારે પણ નંદિનીને જોતો તેને દીપાલીની યાદ જોરથી આવતી. જો દીપાલી જીવતી હોત તો તે પણ આ રીતે જ આર્યનને પોતાના છાતી સરસો ચાપીને બેઠી હોત, પણ હવે તેમની જિંદગી કેટલી બદલાઈ ગઈ હતી. ત્યારે જ દીપાલીની યાદમાં અભિનવની આંખોમાં આંસુ આવી ગયા. જોકે તે એક મજબૂત પુરુષ હતો જે જિંદગીની મુશ્કેલીઓનો ડટકર સામનો કરતો હતો, પણ દીપાલી વિશે વિચારતા જ તેની આંખો બાળકોની જેમ ભરાઈ આવતી હતી. તેથી તેને ભૂલવું તેના માટે એટલું સરળ નહોતું. આર્યન હવે ખૂબ
તંદુરસ્ત થઈ રહ્યો હતો. તે ગોળ મટોળ બાળક બની ગયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. દોસ્તો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી દોસ્તો. પણ નંદિની દિવસે ને દિવસે નબળી પડતી જતી હતી. એક દિવસ ગાયત્રી દેવીએ તેને કહ્યું, શું વાત છે દીકરી, તું સારી રીતે કેમ ખાતી નથી? ડૉક્ટરે કહ્યું હતું કે ભૂખ લાગે તો સારો ખોરાક લે, જે તું ખાઈશ તેની અસર બાળક પર પણ થશે. પણ તું તો દિવસે ને દિવસે વધુ નબળી થઈ રહી છે, કંઈ ખાતી પીતી નથી શું? આના પર નંદિની બોલી, ખાઉં છું માજી, પણ વધારે ભૂખ નથી લાગતી. આ કહેતા તે પોતાના હાથોને જોઈ રહી હતી, પણ ગાયત્રી દેવી તેના કપડાં જોઈ રહી હતી, કારણ કે લગ્નને હવે 20 દિવસ થઈ ગયા હતા. પણ નંદિનીએ એ જ જૂના મેલા કપડાં પહેરી રહી હતી જે તેને લગ્ન પહેલાં સિલાવ્યા હતા. તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે આર્યનને પાળી તો રહી છે, પણ પોતાને ભૂલી ગઈ છે. તે સાંજે ગાયત્રી દેવીએ અભિનવને કહ્યું, બેટા, હવે નંદિની તારી પત્ની છે. મારા કહેવાથી તે તેની સાથે લગ્ન કર્યા, એટલે હવે તેની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ. જો તેની પાસે પહેરવા માટે ઢંગના કપડાં પણ નથી. આના પર અભિનવ ગુસ્સામાં બોલ્યો, માં, તેની જવાબદારી મારી નથી કે હું તેના માટે કપડાં લઈ આવું કે પૈસા આપું. વળી આ ઘરમાં ફાલતુ ખર્ચાઓ માટે પૈસા નથી. આના પર તેની માતા ગાયત્રી દેવીએ સમજાવ્યું, એમ ન કહે બેટા, તે તારી જ જવાબદારી છે. તે તારા દીકરાને પાળી રહી છે અને તેનું લોહી આર્યનની નસોમાં જઈ રહ્યું છે. જો તે દિવસે ને દિવસે કેટલી નબળી થઈ રહી છે, જો તું તેનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? હું એ નથી કહી રહી કે તું તેને પ્રેમ કર, પણ તેની જરૂરિયાતોનું ધ્યાન જરૂર રાખ. બાકી પ્રેમ તો ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે તારા દિલમાં મૂકી દેશે. ત્યારે ગાયત્રી દેવી દીપાલીની તસવીર હાથમાં લઈને બેઠી હતી. પછી ઉઠીને પૂજા કરવા જતી રહી. પણ ત્યારે અભિનવને તેમની વાત પર ખૂબ ગુસ્સો આવ્યો. તે રૂમમાં ગયો. તે અલગ અલગ રમકડા વેરવિખેર પડ્યા હતા અને નંદિની પથારી પર આર્યને ખોળામાં લઈને બેઠી હતી. અભિનવને જોઈને તે ફટાક દઈને ઊભી થઈ ગઈ અને પોતાનો દુપટ્ટો બરાબર કર્યો. જો કે તે હંમેશા દુપટ્ટો ઓઢીને રહેતી હતી. ત્યારે અભિનવે વિચાર્યું, તેની ઓકાત શું મારી સાથે બજાર જવાની? પછી તે કપડાં બદલીને બાથરૂમમાંથી નીકળ્યો અને નંદિનીની સામે પૈસા ફેંકતા બોલ્યો, આ લે પૈસા, કાલે બજાર જઈને પોતાના માટે થોડા કપડાં ખરીદી લાવજે. અને સાંભળ, બિનજરૂરી નખરા ન કરતી. ત્યારે નંદિની આશ્ચર્યથી તેને જોતી રહી. પછી માથું ઝુકાવી દીધું, પણ તેને પૈસાને હાથ પણ ન લગાવ્યો. ત્યારે અભિનવ ગુસ્સાથી તેને જોઈ રહ્યો હતો. પછી તે બોલ્યો, જો આના નખરા, પોતાને ખબર નહીં શું સમજે છે. નંદિની તો પણ ખામોશ બેઠી રહી. નંદિનીની ખામોશીથી અભિનવ વધુ ભડકી ગયો. જોકે તેમની વચ્ચે વધારે વાતો નહોતી થતી, પણ અભિનવ માનતો હતો કે નંદિની આર્યનનું ખૂબ ધ્યાન રાખે છે અને તેની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. હજી પણ આર્યન સ્વચ્છ કપડાં પહેરીને પેટ ભરીને આરામથી રમી રહ્યો હતો અને તે દિવસે ને દિવસે ઝડપથી તંદુરસ્ત થઈ રહ્યો હતો. ત્યારે જ અભિનવ આર્યન સાથે રમવા લાગ્યો. તો નંદિની ઉઠીને રૂમમાંથી બહાર જતી રહી. બીજા દિવસે ગાયત્રી દેવી નંદિનીના રૂમમાં આવી અને બોલી, દીકરી, કબાટમાં આટલા બધા કપડાં પડ્યા છે, તો તું હવે ઢંગના કપડાં પહેર, નહીં તો આ કપડાં પડ્યા પડ્યા ખરાબ થઈ જશે. એટલે આને પહેરી લે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આના પર નંદિનીએ ના પાડતા કહ્યું, નહીં માજી, આ તો દીપાલી દીદીના કપડાં છે, એટલે હું ભલા આને કેવી રીતે પહેરી શકું? આના પર ગાયત્રીજી હસી પડ્યા, પણ ત્યારે તેમની મુસ્કાન હાસ્યમાં ઊંડી ઉદાસી હતી. પછી તે બોલી, દીકરી, દીપાલી હવે આ દુનિયામાં નથી, તો સારું એ જ રહેશે કે તેના કપડાં કોઈના કામ આવે. એટલે આમાંથી એક જોડી કાઢીને તું પહેરી લે. શું ખબર આ કપડામાં જોઈને અભિનવના દિલમાં તારા માટે જગ્યા બની જાય. પછી ગાયત્રીજીએ આગળ કહ્યું, જોતી નથી દીકરી, મારો દીકરો એટલો વેરાયેલો વિખરાયેલો રહે છે, ત્યારે તેને હજી એક સ્ત્રીની જરૂર છે, પણ તે દીપાલીની યાદમાં પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરી રહ્યો છે. એટલે દીકરી, તું કોશિશ કર અને કોઈ પણ રીતે તેની જિંદગીનો હિસ્સો બની જા. ત્યારે નંદિની માથું ઝુકાવીને તેમની વાત સાંભળી રહી હતી. વારંવાર કહેવાથી તેને કબાટમાંથી એક ઘેરા રંગની સાડી કાઢી અને પહેરી લીધી. જોકે તેને આ બધું જરાય સારું નહોતું લાગી રહ્યું, પણ ગાયત્રી દેવીના કહેવાથી તે સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. તે સાડી ખૂબ મોંઘી અને સુંદર હતી. નંદિનીને જોઈને ગાયત્રી દેવીએ વખાણ કરતાં કહ્યું, દીકરી, આ કપડામાં તું તો ખૂબ પ્યારી લાગી રહી છે. ત્યારે પણ નંદિની માથું ઝુકાવીને ચૂપ રહી. અભિનવ તે દિવસે વહેલો ઓફિસથી ઘરે પાછો ફર્યો. આવતા તેણે આર્યને નંદિનીના ખોળામાંથી લેવા માંગ્યું. ત્યારે તેની નજર નંદિની પર પડી. હકીકતમાં તે સાડી અભિનવે દીપાલી માટે એક મોંઘી દુકાનમાંથી ખરીદી હતી, પણ હવે એ જ સાડી નંદિની પર જોઈને તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને પૂછવા લાગ્યો, કોની પરવાનગીથી તે આ સાડી પહેરી છે અને દીપાલીની વસ્તુઓને તે કેવી રીતે સ્પર્શ કર્યો? જાણે છે આ કેટલી મોંઘી છે? તારી ઓકાત પણ છે આને પહેરવાની? શું વિચારીને તે આ કપડાં પહેર્યા? સાંભળી લે, હું દીપાલીની કોઈ પણ વસ્તુ તારા પર જોવા નથી માગતો.
ત્યારે અભિનવે નંદિનીને એટલું અપમાનિત કરી કે તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. જોકે તો પણ તે ચૂપ રહી. તેના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. તેની ચૂપકીદી જોઈને અભિનવને વધુ ગુસ્સો આવ્યો. તેને તેની ભૂજા પકડીને કહ્યું, શું સમજી રહી છે? તું દીપાલીની જગ્યા લઈ લઈશ? માનું છું કે તું મારા દીકરાને પાળી રહી છે, મારી પત્ની બનીને આ રૂમમાં રહી રહી છે, પણ મારા દિલમાં તારા માટે કોઈ જગ્યા નથી. એટલે તું કોઈ ગેરસમજમાં ના રહેતી. આટલું અપમાન સાંભળીને નંદિની તરત જ પાછી ફરીને ભાગી અને સર્વન્ટ ક્વાર્ટરમાં પોતાની માં મીના પાસે જતી રહી. ત્યાં જઈને તે ખૂબ રડવા લાગી. તેને આ રીતે રડતી જોઈને મીના પરેશાન થઈ ગઈ. પછી નંદિનીએ ચૂપ કરાવતા પૂછ્યું, શું થયું દીકરી? અભિનવે કંઈ કહ્યું કે શું? આના પર નંદિની રડતા રડતા બોલી, માં ચાલ આપણે ક્યાંક બીજે જતા રહીએ. હું અહીં હવે વધારે નથી રહી શકતી, કારણ કે રોજ રોજનું અપમાન મારાથી સહન નથી થતું. પહેલાં પણ જિંદગીએ મારા પર ઓછા સિતમ નથી કર્યા. ત્યારે ગાયત્રી દેવીએ નંદિનીને જતી જોઈ લીધી હતી અને અભિનવની ગુસ્સાવાળી બૂમ પણ સાંભળી લીધી હતી. એટલા માટે તે ગુસ્સામાં અભિનવ પાસે ગઈ અને બોલી, આ શું રીત છે વાત કરવાની? અભિનવ, તું તો સાવ નાસમજ થઈ ગયો છે. મને તારાથી આવી આશા નહોતી. અને નંદિનીને દીપાલીના કપડાં મારા કહેવાથી પહેર્યા હતા. તે તો તેને આજ સુધી એક જોડ કપડાં પણ નથી અપાવ્યા. 2 મહિના થઈ ગયા તમારા લગ્નને અને તે તારા દીકરાને પોતાના સંતાનની જેમ પાળી રહી છે. રાતભર ઉઠીને તેને દૂધ પીવડાવે છે, પોતાની ઊંઘ ખરાબ કરે છે. જોઈ છે તેની હાલત કેટલી નબળી થઈ ગઈ છે, અને તું તેની સાથે આવો વર્તાવ કરી રહ્યો છે. પછી ગાયત્રી દેવીએ સખત સ્વરમાં કહ્યું, જ્યાં સુધી તું પોતે નંદિનીને પાછી આ ઘરમાં નહીં લાવે, હું તને માફ નહીં કરું. પોતાની માતા પાસેથી આટલું બધું સાંભળીને અભિનવને ખૂબ ગુસ્સો આવ્યો. પણ ત્યારે જ આર્યન જોર જોરથી રડવા લાગ્યો. બીજી બાજુ નંદિની રડતી રડતી પોતાની માં મીના પાસે સૂતી હતી. ત્યારે તાવમાં તેનું શરીર તપી રહ્યું હતું. એ ખૂબ લાંબા સમય સુધી આર્યનનું રડવાનું બંધ ન થયું. તો આખરે અભિનવ મજબૂરીમાં આર્યનને ખોળામાં લઈને સર્વન્ટ ક્વાર્ટરમાં ગયો. પછી તેને ગુસ્સામાં નંદિનીને પૂછ્યું, આ શું ડામા લગાવી રાખ્યો છે? બાળકને એકલો છોડીને ચાલી આવી. હવે લે આને સંભાળ. આટલું કહીને અભિનવે આર્યનને નંદિનીના ખોળામાં થમાવી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નંદિની પોતાની અસ્તવ્યસ્ત સાડીમાં ખાટલા પર સૂતી હતી, પણ અભિનવને જોતાં જ તે ગભરાઈને ઉઠી બેઠી. ત્યારે તેની માં મીના ક્યાંક બહાર ગઈ હતી. ત્યારે નંદિનીની નજર પોતાની સાડીના પલ્લુ પર ટકી ગઈ, કારણ કે તે હજી પણ અભિનવની સામે ખુલીને આવી નહોતી શકતી. એટલે તે તરત જ પોતાની સાડીનો પલ્લુ બરાબર કરવા લાગી. આર્યન તેના ખોળામાં આવતા જ ચૂપ થઈ ગયો હતો. પણ ત્યારે જ તેણે નંદિનીનો પલ્લુ પકડીને દૂધ માંગવાનું શરૂ કરી દીધું. નંદિની તેને જોવા લાગી, પણ અભિનવની સામે તેને દૂધ પીવડાવવામાં ખચકાટ થઈ રહી હતી. એટલે તે બાળકને પંપાળવા લાગી અને ખોળામાં ઝૂલાવા લાગી. પણ આર્યન ફરી રડવા લાગ્યો. કદાચ તેને જોરથી ભૂખ લાગી હતી. ત્યારે આર્યનને રડતા જોઈને અભિનવે સખત સ્વરમાં કહ્યું, ચાલ આને દૂધ પીવડાવી દે. આટલું કહીને અભિનવે નંદિનીની બાહ પકડીને તેને ઊભી કરી. ત્યારે નંદિનીને કહ્યું, મને પલ્લુ તો બરાબર કરી લેવા દો. નંદિની વિચારી રહી હતી કે હવે તે ક્યારે તે રૂમમાં નહીં જાય, કારણ કે તેને તો માત્ર આર્યનની ખાતર આ લગ્ન કર્યા હતા. તો પણ અભિનવના એકવાર કહેવાથી તે પાછી તેના રૂમમાં આવી ગઈ. ત્યારે પણ તેણે એ જ દીપાલીની સાડી પહેરી રાખી હતી, પણ હવે તેના ખોળામાં આર્યન હતો. ત્યારે અભિનવના મનમાં એક ખ્યાલ આવ્યો, અને આ ખ્યાલ ગાયત્રી દેવીની વાતોની અસર હતી કે તેને ઘણી રાતો જોઈ હતી કે નંદિની ઊંઘમાંથી ઉઠીને આર્યનને દૂધ પીવડાવતી અને સંભાળતી હતી, જેનાથી તેની આંખોની નીચે કાળા કુંડાળા કાળે ઘેરા પડી ગયા હતા. આ ખ્યાલ આવતા જ અભિનવે નંદિનીને ધ્યાનથી જોઈ. જોકે નંદિની તેનાથી ઉંમરમાં નાની હતી, કદાચ દીપાલી જેટલી જ તો પણ તેની જિંદગીમાં આટલું બધું થઈ ગયું હતું. આખરે કેમ તેના પતિએ તેને છોડી દીધી, તે પણ ગર્ભવતી હાલતમાં? આ સવાલ અભિનવને ખટકી રહ્યો હતો. તે રાત્રે આર્યન સૂઈ ગયો પછી નંદિની હંમેશની જેમ જમીન પર પોતાની પથારી પાથરી. અભિનવને ઊંઘ નહોતી આવી રહી, તો તેને નંદિનીને બોલાવી, જરા અહીં આવ અને મને એક વાત કહે. આખરે કેમ તારા પતિએ તને છોડી દીધી, તે પણ લગ્નના થોડા જ મહિનાઓ પછી? કોઈ તો વજહ કારણ હશે ને, કારણ કે તેણે પોતાના સંતાન વિશે પણ ન પૂછ્યું. ત્યારે નંદિની કોઈ ગુનેગારની જેમ માથું ઝુકાવીને ઊભી હતી. ત્યારે જ અભિનવે તેને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું, ગભરાઈશ નહીં, હું બસ એમ જ પૂછી રહ્યો છું. એટલે કહે, તારા પતિએ તને કેમ છોડી દીધી? મેં આજ સુધી તારા અતીત ભૂતકાળ વિશે કંઈ નથી પૂછ્યું, પણ આ સવાલ મારા મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. એટલે બેસ અને મને સચ્ચાઈ કહે. આના પર નંદિની પથારીના એક ખૂણા પર બેસી ગઈ. ત્યારે હાથ મસળતા તે ખૂબ જ ગભરાયેલી હતી. ત્યારે જ અભિનવે ફરી પૂછ્યું, જોકે તારા પતિનું નામ શું હતું અને તે એ જ ગામનો હતો
જ્યાંથી તું આવી છે? આના પર નંદિનીની અંદર સનસની વ્યાપી ગઈ. પછી તે ધીમેથી બોલી, તે મારો પતિ હતો જ નહીં તો તેનું નામ શું હોય? આટલું સાંભળતા જ અભિનવ ચોંકીને બોલ્યો, શું મતલબ તારો? જો તે તારો પતિ નહોતો તો તે બાળક ક્યાંથી આવ્યો? આકાશમાંથી ટપક્યો હતો શું? ત્યારે જ નંદિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડતા રડતા કહેવા લાગી, તે બાળક એક ભૂલનું પરિણામ હતું, પણ મારું નહીં, કોઈ બીજાનું. આટલું સાંભળતા જ અભિનવ હેરાન રહી ગયો. પછી બોલ્યો, શું મતલબ તારો અને કોનું બાળક હતું? આના પર નંદિનીએ રડતા રડતા કહ્યું, કોઈએ મારી સાથે જબરજસ્તી કરી હતી, મારી સહેલીના ઘરે, એટલે હું નહોતી જાણતી કે તે કોણ હતો. તે કમીનાએ મારી જિંદગી બરબાદ કરી દીધી. હું તેને ક્યારેય માફ નહીં કરું. મારા તો લગ્ન પણ નહોતા થયા. આટલું સાંભળીને અભિનવ સતબદ્ધ હતો. ત્યારે નંદિનીના ગાલ પર તેના આંસુ મોતીની જેમ વહી રહ્યા હતા. ત્યારે જ અભિનવે કહ્યું, આખી વાત કહે. પછી નંદિનીએ ફ્લેશબેકમાં પોતાની આખી વાર્તા સંભળાવી. 11 મહિના પહેલાંની વાત છે. ત્યારે અમારા કોલેજમાં 5 દિવસની રજા હતી તો મારું રૂમમેટ ઇન્દુએ મને કહ્યું, ચાલ મારી સાથે, મારી કઝિનની બહેનપણીના લગ્ન છે, ખૂબ મજા કરીશું. મારો પરિવાર ખૂબ મોટો છે, પણ મારો સંબંધ એક નાના ગામથી હતો અને હું 6 મહિના પછી જ ઘરે જઈ શકતી હતી. એટલે 5 દિવસની રજા માટે ગામ જવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે મારી મા મીના અમારા નજીકના ગામમાં એક જમીનદારને ત્યાં નોકરાણીનું કામ કરતી હતી. તેમની જ મહેરબાનીથી મારો ભણતરનો ખર્ચ ચાલી રહ્યો હતો. હું શહેરની હોસ્ટેલમાં રહીને ભણતી હતી અને મારું સપનું હતું કે હું એક અફસર અધિકારી બનું અને મારી માના બધા સપના પૂરા કરું. પણ ત્યારે જ 5 દિવસની રજા દરમિયાન ઇન્દુએ જીદ કરી. તેને કહ્યું, તું એકલી રૂમમાં શું કરીશ? બોર થઈ જઈશ, એટલે મારી સાથે ચાલ. આના પર મેં કહ્યું, પણ પહેલાં માને પૂછવું પડશે. આટલું સાંભળતા તેણે તરત જ મારી માને ફોન લગાવી દીધો. ત્યારે પડોશની જયા આંટીના મોબાઈલથી વાત થઈ અને માએ પણ હા પાડી દીધી. જોકે સાચું કહું તો મારી કોઈ ખાસ મિત્ર નહોતી, બસ ઇન્દુ જ એક હતી. એટલે જ્યારે તેણે મને પોતાના કઝિનના લગ્નમાં ચાલવાનું કહ્યું તો હું ના ન કહી શકી. પણ ત્યારે મેં ખચકાતા તેને કહ્યું, મારી પાસે સારા કપડાં નથી ઇન્દુ, તો લગ્નમાં કેવી રીતે જાઉં? આના પર ઇન્દુ હસતા હસતા બોલી, અરે યાર, ટેન્શન ન લે, મારા કપડાં તને ફિટ આવશે. હું કંઈ જાડી થોડી છું, તારા જેવી જ છું. એટલે આપણે એકબીજાના કપડાં પહેરી લઈશું. બસ તું મારી સાથે ચાલ. અને પછી હું તેની સાથે ચાલી નીકળી. પણ જેવી તેના ઘરે પહોંચી મારા હોશ ઉડી ગયા, કારણ કે ખરેખર ઇન્દુનું ઘર ખૂબ મોટું અને એકદમ કોઈ હવેલી જેવું હતું. અને તે હવેલી જેના ઘરમાં તેનો આખો સંયુક્ત પરિવાર, જોઈન્ટ ફેમિલી રહેતો હતો. તેના 3 કાકાઓના પરિવાર અને તેનો પોતાનો પરિવાર, જેમાં તેના ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ત્યારે ઘણા છોકરાઓ આપસમાં હસી મજાક કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ મને આ ખુલ્લું વાતાવરણ સારું નહોતું લાગી રહ્યું, કારણ કે છોકરાઓનું આમ જ બેપરવાહ છોકરીઓની ટોળીમાં આવવું જવું મને અજીબ ગભરાટ આપી રહ્યું હતું. તે દિવસે હલ્દીનો સમારોહ હતો તો મેં ઇન્દુનો એક નેટવાળો લહેંગા ચોલી પહેરી લીધો અને માથા પર ભરતકામવાળો દુપટ્ટો રાખી લીધો. તે સાદગીમાં પણ બધા કહી રહ્યા હતા કે હું સારી લાગી રહી હતી. જોકે ઇન્દુના 4 ભાઈ હતા અને તેના કાકાના દીકરા દીકરીઓ મળીને તે પણ 10થી બહાર હતા. આ ઉપરાંત તેના મામા ફુવાના દીકરાઓ પણ લગ્નમાં આવ્યા હતા. આટલા બધા લોકોની વચ્ચે હું બધું સહેમી હતી. એટલા માટે હલ્દીના સમારોહમાં હું એક ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ. ત્યારે એક છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, ઇન્દુ દીદી તમને બોલાવી રહી છે, તે ત્યાં ઊભી છે, તમે મારી સાથે ચાલો. આ સાંભળીને હું ચોંકી ગઈ કે ઇન્દુ મને કેમ બોલાવી રહી હશે. ત્યારે મને લાગ્યું કે કદાચ માનો ફોન આવ્યો હશે. એવું વિચારીને હું તે છોકરાની પાછળ પાછળ ચાલી ગઈ. પણ જેવો મેં રૂમમાં પગ મૂક્યો, હું સતબદ્ધ રહી ગઈ, કારણ કે તે તો સ્ટોર રૂમ જેવો હતો, જ્યાં જૂનો સામાન રાખેલો હતો અને અંદર અંધારું જ અંધારું હતું અને ત્યાં કોઈ દેખાઈ નહોતું રહ્યું. આ પહેલાં કે હું પાછી ફરું, કોઈએ ઝડપથી મારા મોં પર રૂમાલ મૂકી દીધો. તે રૂમાલમાં અજીબ સુગંધ હતી, જેનાથી મારા શ્વાસ રૂંધાવા લાગ્યા અને થોડી જ પળોમાં હું બેહોશ થઈ ગઈ. પણ જ્યારે મને હોશ આવ્યો તો મારું બધું જ લૂંટાઈ ચૂક્યું હતું અને મને નહોતી ખબર કે કેટલા કલાકો હું બેહોશ રહી. ત્યારે મારા કપડાં અસ્તવ્યસ્ત હતા, વાળ પણ વેરાયેલા હતા અને દુપટ્ટો જમીન પર પડ્યો હતો, જાણે કોઈએ પગ નીચે રખદોળી દીધો હોય. ત્યાં સુધીમાં તો તે દરિંદો રાક્ષસ પોતાનું કામ કરીને જતો રહ્યો હતો અને હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. ત્યારે હું બસ એ જ વિચારી રહી હતી કે મારી સાથે આવું કેમ થયું. આખરે મારો વાંક શું હતો? ખૂબ મુશ્કેલીથી મેં મારા કપડાં સરખા કર્યા અને લથડાતા પગલે દરવાજા સુધી પહોંચી. જ્યારે બહાર નીકળી ત્યારે રાતના કદાચ 2 થી 3 વાગ્યા હશે. ઘરમાં સૌ ગાઢ નિંદ્રામાં હતા, પણ મારી આખી રાત બરબાદ થઈ ગઈ હતી.
હું કોને દોષ દઉં, કારણ કે લગ્નમાં હજારો લોકો આવ્યા હતા, જેમાંથી કોઈ એક દરિંદાએ મારી ઇજ્જતને માટીમાં મિલાવી દીધી હતી અને હું તેને ઓળખી પણ ન શકી. પછી હું સામેના રૂમમાં ગઈ, જ્યાં માત્ર સ્ત્રીઓ સૂતી હતી. ત્યાં ઇન્દુ પણ એક સોફા પર આરામથી સૂઈ રહી હતી. ત્યારે મારો ચહેરો ડર અને અપમાનથી ભરેલો હતો. તેથી હું વોશરૂમમાં જતી રહી, કારણ કે આટલા બધા લોકોની વચ્ચે હું જો હુલ્લડ મચાવું તો કદાચ કોઈ મારી પર વિશ્વાસ પણ ન કરે. વળી મારા કહેવાથી કોણ માને કે કોઈએ મને સ્ટર રૂમમાં બોલાવીને મારી ઇજ્જત લૂંટી? અને ઉપરથી મેં એ દરિંદાનો ચહેરો પણ જોયો નહોતો. તેથી હું મોડે સુધી વોશરૂમમાં રડતી રહી. પછી વોશરૂમમાંથી નીકળીને મેં મારા બેગમાંથી કપડાં કાઢ્યા અને બદલ્યા. પછી એ જ રાત્રે બસ પકડીને સીધી મારી મા પાસે પહોંચી ગઈ. ત્યારે મેં ઇન્દુને કંઈ જ કહ્યું નહીં, બસ મારી મા પાસે ચાલી આવી. માને જોતાં જ હું તેમને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ત્યારે મા મારી હાલત જોઈને શૂન્ય રહી ગઈ. તે કંઈ જ બોલી નહીં, બસ મારી સાથે રડતી રહી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી મારી માએ મારો સંબંધ તેમની બાળપણની સહેલી દમયંતી આંટીના દીકરા સાથે નક્કી કર્યો હતો. બાળપણથી જ અમારો સંબંધ નક્કી હતો. તેથી હવે 3 મહિના પછી મારા લગ્ન થવાના હતા. પણ લગ્નના 1 મહિના પહેલાં અચાનક મારી તબિયત બગડવા લાગી. તો મારી મા મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ત્યારે ડૉક્ટરે માને કહ્યું કે તમારી દીકરી ગર્ભવતી છે. આ સાંભળીને હું અને મા બંને પથ્થરની જેમ જામી ગયા. એ જ સમયે અમારા ગામની એક સ્ત્રી ડૉક્ટર પાસે આવી હતી. તેને અમારી વાતો સાંભળી લીધી અને આ ખબર આખા ગામમાં ફેલાવી લીધી, જેનાથી મારી ખૂબ જ બદનામી થઈ અને મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. પણ એક દિવસ બંસી કાકા, જે અમારા પાડોશી હતા, તે પંચાયતની વાતો સાંભળીને મા પાસે આવ્યા અને બોલ્યા, મીના ભાભી, ગામવાળા તમારી દીકરીને બદનામ કરવા માંગે છે. તેમને ખબર પડી ગઈ છે કે નંદીની દીકરી ગર્ભવતી છે. તેથી સૌ કહી રહ્યા છે કે નંદિની શહેરમાં જરૂર કોઈ ખોટો ધંધો કરે છે. તેથી ગામવાળા તેને મારવાનું પ્લાન બનાવી રહ્યા છે. તે બોલ્યા, તમે તમારી દીકરીને લઈને અહીંથી ભાગી જાઓ, નહીં તો તમારી અને તમારી દીકરીના જીવને જોખમ થઈ શકે છે. ગામવાળાઓની વાતો પરથી મને લાગે છે કે તમારી દીકરી સાથે આજે રાત્રે જ તેઓ કંઈક કરવાના છે. તેથી હું એટલું જ કહીશ કે તમે તમારી દીકરીને લઈને રાત પડતા જ અહીંથી ક્યાંક દૂર ચાલી જાઓ. એ રાત્રે અંધારામાં મારી માએ મને લઈને ગામમાંથી ભાગવાનો નિર્ણય કર્યો. ત્યારે હું તડપી તડપીને રડી રહી હતી અને કહી રહી હતી, મા, મને મરી જવા દો, હું તારા માટે બોજ બની ગઈ છું. મેં તારી ઇજ્જત માટીમાં મિલાવી દીધી. તેથી મને તું ગામવાળાઓના હવાલે કરી દે. આના પર મારી માએ મને ગળે લગાવી અને કહ્યું, ના મારી બચ્ચી, આમાં તારો કોઈ કસૂર નથી. ગરીબ અને બેસારા લોકોનું આ દુનિયામાં કોઈ નથી હોતું. તો પહેલાં જ કહેતી હતી કે શહેરના ધોખેબાજ લોકો સાથે દોસ્તી ન કરજે. હવે જો તારી સહેલી ઇન્દુએ ધોખો આપી દીધો. એ રાત્રે મોટી મુશ્કેલીથી બચતા અમે બંને માં દીકરી તૂટેલી ફૂટેલી હાલતમાં શહેર પહોંચ્યા. ત્યારે અમારી પાસે માત્ર થોડા રૂપિયા જ હતા, જે 2 દિવસમાં જ પૂરા થઈ ગયા. પછી 3જા દિવસે અમે રસ્તાઓ પર ભૂખ્યા તરસ્યા ભટકતા રહ્યા અને 4થા દિવસે તો હું બેહોશ થઈને પડી ગઈ અને મારા મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા. આ જોઈને મારી માં ગભરાઈ ગઈ અને મને ગળે લગાવીને રડવા લાગી. પણ ત્યારે જ તેમની નજર સામે ઊભેલી એક સ્ત્રી પર પડી અને તે બીજું કોઈ નહીં પણ તમારી માં ગાયત્રી દેવી હતી. તે મારી માને અમીર અને નેક દિલ લાગી. તેથી મારી માં દોડી અને તેમની પાસે ગઈ અને મારી હાલત જણાવી. ત્યારે ગાયત્રીજી અમને પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. જોકે ત્યારે મારી માએ તમારી માં ગાયત્રી દેવીથી જૂઠ બોલ્યું હતું કે મારી દીકરીને તેના પતિએ છોડી દીધી છે, કારણ કે ત્યારે મારી માને શંકા હતી કે બાળક કોઈ બીજાનો છે. ઉપરથી ગામવાળા અમને મારવાની ધમકી આપી રહ્યા હતા. તેથી મારી માએ સચ્ચાઈ છુપાવી દીધી. પણ તમારી માં ગાયત્રી દેવીએ દયા બતાવી અને અમને પોતાના ઘરે લઈ આવ્યા. ત્યારથી અમે બંને મા દીકરી સર્વન્ટ ક્વાર્ટરમાં છુપાઈને રહેવા લાગ્યા. ત્યારથી હું એકવાર પણ બહાર નીકળી નથી. ત્યારથી મા તમારા ઘરનું કામ કરતી રહી અને હું 4 દિવાલોમાં કેદ રહી. એ સમયે મારી માએ જણાવ્યું હતું કે તમારી પત્ની દીપાલી પણ ગર્ભવતી હતી અને તમે બંને પ્રેમ કરીને લગ્ન કર્યા હતા. પણ કોઈને ખબર નહોતી કે થોડા જ દિવસો પછી દીપાલી દીદી આ દુનિયા છોડી દેશે. તે પણ પોતાના બાળકને જન્મ આપીને. દીપાલી દીદીની ડિલિવરીના 4 દિવસ પહેલાં મેં મારી દીકરીને એક સરકારી હોસ્પિટલમાં જન્મ આપ્યો, પણ તે બાળકી મૃત પેદા થઈ હતી, જે પાપનું પરિણામ હતી. દીકરીના મોતે મને તોડી નાખી. પણ જ્યારે મેં તમારા દીકરા આર્યનને મારા ખોળામાં લીધો તો મને એવું લાગ્યું જાણે મારી મૃત દીકરી જીવિત થઈને પાછી આવી હોય. તેથી મેં આર્યનને છાતીએ લગાવી લીધો. આ જ મારા દુઃખનું ભૂતકાળનું સત્ય છે. આ રીતે નંદનીએ અભિનવને પોતાના દુઃખનું ફ્લેશબેકનું સત્ય જણાવી દીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ આજે નંદિની અભિનવની પત્ની બંનેને તેના રૂપમાં બેઠી હતી.
નંદિનીની વાર્તા સાંભળ્યા પછી અભિનવે તેની રડતી આંખોને જોઈ એ પોતાની દર્દનાક વાર્તા તેને સંભળાવી રહી હતી. ત્યારે નંદિનીએ એ હાલમાં જોઈને અભિનવ બોલી ઉઠ્યો, તું એ હરામખોરનો ચહેરો જાણવાની કોશિશ કેમ ન કરી અને તને કેમ બેનકાબ ન કર્યો? આટલી કમજોર હતી તું? હું તો સમજતો હતો કે તું અનપઢ ગમાર છે. મને નહોતી ખબર કે તું ભણેલી ગણેલી છે, પણ ગણેલી હોવા છતાં તું તેને એમ જ છોડી દીધો. પણ કેમ? આના પર નંદિનીએ કહ્યું, હું તેને કેવી રીતે પકડતી જ્યારે કે હું તો તેને જાણતી પણ નહોતી. હું તો બસ ભણી લખીને એક સરકારી નોકરી કરવા માગતી હતી. ત્યારે મારા બસ આ જ સપના હતા. પણ કદાચ ગરીબ અને બેસહારા છોકરીઓને સપના જોવાનો હક નથી હોતો. ત્યારે અભિનવને પહેલીવાર નંદિની પર દયા આવી, જેનાથી તેનું દિલ પીઘળવા લાગ્યું. હવે નંદિનીએ પોતાના દુઃખનું ભૂતકાળને અભિનવની સામે ખોલીને મૂકી દીધો હતો. તેથી હવે તેને થોડું હળવું મહેસૂસ થવા લાગ્યું હતું, કારણ કે હવે તેણે અભિનવને પોતાની સચ્ચાઈ જણાવી દીધી હતી. એ રાત્રે આર્યનને સુવડાવીને તે હંમેશાની જેમ જમીન પર બિસ્તર પાથરીને સૂવા લાગી. ત્યારે એક પળ માટે અભિનવનું મન થયું કે તેને કહી દે, આટલી ઠંડીમાં નીચે કેમ સૂઈ રહી છે? પણ ત્યારે તેની નજર દીપાલીની દુલ્હનવાળી તસવીર પર પડી, જેનાથી તેના મનમાં આ ખ્યાલ આવ્યો, નહીં, હું દીપાલીની જગ્યા કોઈને નથી આપી શકતો, આ છોકરીને પણ નહીં. આ વિચારીને તે કરવટ બદલીને સૂઈ ગયો. આ પછી સમયનું ચક્ર ફર્યું અને હવે આર્યન 1 વર્ષનો થઈ ગયો હતો. હવે તે ખૂબ જ શરારતી થઈ ગયો હતો. હવે તે હર વખત નંદિનીની પાછળ ફરતો હતો. બીજી તરફ અભિનવનો મોટાભાગનો સમય તેની ઓફિસમાં જ વીતતો હતો. દીપાલીના અચાનક મૃત્યુ પછી તેને પોતાના બિઝનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. તેથી તે મોડી રાત્રે જ ઘરે પાછો ફરતો હતો. ત્યાં સુધી આર્યન સૂઈ ચૂક્યો હોય. જોકે તેને અફસોસ થતો કે તે પોતાના દીકરાને સમય નથી આપી શકતો, પણ નંદિની હર પળ આર્યનની સાથે સાયાની જેમ રહેતી હતી. તેથી હવે આર્યનને નંદિનીની આદત પડી ગઈ હતી. ત્યારે આર્યન તેની તૂતડી જુબાનમાં નાના નાના શબ્દો બોલવા લાગ્યો હતો. એ દિવસે અભિનવ લાઉન્જમાં બેઠો બેચેન થઈને કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે આર્યન નીચે કાર્પેટ પર પોતાના રમકડાથી રમી રહ્યો હતો. ત્યારે નંદિની પણ તેની સામે જ બેઠી હતી. ત્યારે આર્યને પોતાના નાનકડા હાથ ઊંચા કરીને નંદિનીને મમ્મા કહ્યું. આ સાંભળીને અભિનવને જરા પણ વિશ્વાસ ન થયો. પણ ત્યારે જ નંદિનીએ પ્રેમભરી નજરોથી આર્યનને જોયો અને મારી જાન કહીને તેને ગળે લગાવી દીધો. પછી તેને કપડાં બદલવા માટે રૂમમાં લઈ ગઈ. બીજા દિવસે ગાયત્રી દેવીએ એક લગ્નનું કાર્ડ લઈને અભિનવને આપ્યું અને કહ્યું, બેટા, તારે મનોજના લગ્નમાં જવાનું છે, યાદ છે ને? તારા લગ્નમાં તે પોતાની પૂરી ફેમિલી સાથે આવ્યો હતો. બાળપણનો દોસ્ત છે તારો. મારી તો જવાની હાલત નથી, પણ તું નંદિનીને સાથે લઈ જા. આના પર અભિનવે માથું હલાવ્યું અને બોલ્યો, કેમ લઈ જાઉં હું તેને માં? તમે ભૂલી ગયા, મેં માત્ર તમારા કહેવાથી નંદિની સાથે લગ્ન કર્યા હતા, તે પણ આર્યનની ખાતર. તો હવે શું હું તેની સંબંધીઓ અને દોસ્તોથી મિલાવતો ફરું કે આ મારી પત્ની છે? ઉપરથી લોકો તાણા મારે છે કે દીપાલીના મૃત્યુના 2 મહિના પછી જ મેં બીજા લગ્ન કરી લીધા. જ્યારે મને લોકોની વાત બરદાસ્ત નથી થતી. આના પર ગાયત્રી દેવીએ સમજાવતા કહ્યું, લોકો બોલે છે તો બોલવા દે બેટા. મેં નંદિનીને માત્ર આર્યનની ખાતર અપનાવી હતી, પણ તે બિચારી ગરીબ છોકરી છે. તેના પતિએ તેના પર ખૂબ જુલમ કર્યા છે. ત્યારે તું તેની સચ્ચાઈ નહોતો જાણતો, પણ હવે નંદિનીએ બધું તને જણાવી દીધું. રાત્રે મેં તારા રૂમમાંથી અવાજ સાંભળ્યો હતો. ત્યારે નંદિની તને પોતાનું સત્ય જણાવી રહી હતી, નહીં? આના પર અભિનવ ગુસ્સામાં બોલ્યો, માં, મેં પહેલાં કહ્યું હતું કે સંબંધીઓથી તેને મિલાવવાની જરૂર નથી, પણ હવે જુઓ, બધાને ખબર પડી ગઈ કે મેં બીજા લગ્ન કરી લીધા છે. ત્યારે કે હું તેને છુપાવવા માંગતો હતો, પણ તમે તેને સૌની સાથે મિલાવતી રહી. આના પર તેની માં ગાયત્રી દેવીએ શક્તિથી કર્યું, લગ્ન કર્યા છે તો આમાં ખોટું શું છે બેટા? વળી પોતાના બાળકોની ખાતર દરેક પુરુષને બીજા લગ્ન કરવા જ પડે છે. હવે તું જ જો, નંદિની તો તેની માં બની ગઈ છે. હવે જો તેને મોટો થવા પર ખબર પડી કે તે તેની સગી માં નથી, તો તેના નાનકડા દિલ પર શું વીતશે? તેથી મેં વિચાર્યું કે તે શરૂઆતથી નંદિનીને પોતાની માં માને. તેથી હું ઈચ્છું છું કે તું મનોજના લગ્નમાં નંદિનીને લઈ જા. ત્યારે પોતાની માની વાતો સાંભળીને અભિનવના માથા પર બળ પડી ગયા. ત્યારે જ ગાયત્રી દેવીએ નંદિનીને કહ્યું, બેટી, તું તૈયાર થઈ જા, તારે અભિનવની સાથે લગ્નમાં જવાનું છે. આના પર નંદિની ગભરાઈ, મારું જવું જરૂરી છે શું માજી? તમે ચાલી જાઓ ને તેમની સાથે. આના પર ગાયત્રી દેવીએ કહ્યું, નહીં બેટી, હું આટલી વાર નહીં બેસી શકું. અને વળી મારો પૌત્ર આર્યન પણ તો લગ્નમાં જશે. પહેલી વાર તે કોઈ લગ્નમાં જઈ રહ્યો છે, તો તેને ખૂબ જ સરસ રીતે તૈયાર કરીને તારી સાથે લઈ જજે. એ સાંજે નંદિનીએ આર્યનને નવડાવી ધોવડાવીને સજાવી સવારે દીધો અને પોતે પણ હળવા ફૂલકા તૈયાર થઈ ગઈ. ત્યારે ઘેરા લીલા રંગની સાડીમાં તે ખૂબસૂરત લાગી રહી હતી, પણ મનોમન ગભરાઈ પણ રહી હતી કે ક્યાંક
અભિનવ ફરીથી તેનું અપમાન ન કરી દે, જેમ એ દિવસે સાડીએ લઈને કર્યું હતું. તે દિવસનું અપમાન હજી સુધી ભૂલી નહોતી શકી. ત્યારે અભિનવ ઘરે આવ્યો ત્યારે તેની નજર સૌથી પહેલાં આર્યનને શોધી રહી હતી. ત્યારે તેને સજાવેલો સવારેલો જોઈને તે ખૂબ ખુશ થયો. ત્યારે ખૂબ જ પ્યારો લાગી રહ્યો હતો. દોસ્તો, કહાની અમારી સાથે જોડાયેલા રહેજો. હજી દોસ્તો કહાની બાકી છે. વિડીયો લાઈક કરીને દોસ્તો અભિનવે આર્યનને ખોળામાં લીધો, પછી તેને પ્રેમ કર્યો અને પોતાની માને થમાવીને સીધો રૂમમાં જતો રહ્યો. ત્યારે રૂમની નંદિની પલંગ પર બેસીને બંગડીઓ પહેરી રહી હતી. ત્યારે અચાનક અભિનવને જોઈને તે ગભરાઈ ગઈ અને ઊભી થઈ ગઈ. ત્યારે અભિનવે તેને પહેરવેશ જોયો, જેનાથી તેના માથા પર બળ પડ્યા. પણ ત્યારે તેને નંદિનીને નજરઅંદાજ કરતા સીધો બાથરૂમ જતો રહ્યો. થોડીવાર પછી તે ફ્રેશ થઈને બહાર આવ્યો અને કપડાં પહેરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. ત્યારે ગાયત્રી દેવીએ નંદિનીને પુકારી, બેટી જલ્દી કર, મોડું થઈ રહ્યું છે, જલ્દીથી ગાડીમાં જઈને બેસ, અભિનવ અને આર્યન તારી રાહ જોઈ રહ્યા છે. ગાયત્રી દેવીનો અવાજ સાંભળીને તે નંદિનીની ગાડી પાસે પહોંચી અને જોયું તો અભિનવે આર્યનને આગળની સીટ પર બેસાડી રાખ્યો હતો. તો તે ચૂપચાપ પાછળની સીટનો દરવાજો ખોલીને બેસી ગઈ. ત્યારે અભિનવે ગુસ્સેથી કહ્યું, હું એ ડ્રાઈવર નથી કે તું પાછળ બેસી જાય, તેથી સામે આવીને બેસ, નહીં તો ડ્રાઈવ દરમિયાન આર્યનને કોણ સંભાળશે? પણ નંદિનીએ તેની વાતોને અણદેખી કરી દીધી. ત્યારે અભિનવે સખત લહેજામાં કહ્યું, સામે આવીને બેસવાનું કહી રહ્યો છું, સંભળાતું નથી તને? આટલું સાંભળતા નંદિની ચૂપચાપ આગળની સીટ પર જઈને બેસી ગઈ અને આર્યનને ખોળામાં લઈ સીધો બીજી તરફ દૂર ઊભેલી મીના પોતાની દીકરી નંદિનીને જોઈ રહી હતી. ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તે નંદિની માટે ખુશીની દુઆ માંગી રહી હતી. મીનાની હાલત એવી નહોતી કે તે લગ્નમાં જઈ શકે, પણ જો અભિનવ જેવો હમસફર નંદિનીને મળી ગયો હતો તો તેમને લાગતું હતું કે ભગવાને નંદિની માટે કંઈક સારું જ વિચાર્યું હશે. મનોજના લગ્નમાં પહોંચતા જ તેમના બધા સંબંધીઓ નંદિનીને મળવા આવવા લાગ્યા. ત્યારે અભિનવના કારણે તેને ખૂબ જ સન્માન મળી રહ્યું હતું, પણ ત્યાં મોટા મોટા લોકોની વચ્ચે સહજ નહોતી, કારણ કે તે જાણતી હતી કે તે એક ગરીબ ઘરમાંથી આવતી હતી, એટલે આ રીત રિવાજો શીખવામાં તેને હજી સમય લાગશે. તેથી મોકો જોઈને તે ખૂણામાં સમેટાઈને બેસી ગઈ. ત્યારે અભિનવે આર્યનને ખોળામાં લઈ રાખ્યો હતો. ત્યારે ભીડમાં નંદિનીની નજર એક નવયુવાન પર પડી, જે તેને અજીબ નજરોથી ઘૂરી રહ્યો હતો, જાણે તે પોતાની નજરોથી તેને ચીડાવી રહ્યો હોય. જ્યારે તે સતત તેને ઘૂરતો રહ્યો તો નંદિની પરેશાન થઈને ઊભી થઈ ગઈ અને હવે તેની નજરો અભિનવને શોધી રહી હતી, પણ તે સ્ટેજ પર ઊભો હતો. ત્યારે આર્યન તેના ખોળામાં નહોતો, તેથી નંદિની ગભરાઈને તેના પાસે ગઈ અને શક્તિથી પૂછ્યું, આર્યન ક્યાં છે? આના પર અભિનવે તેને ઘૂરીને જોયું અને કહ્યું, મનોજની બેન સંધ્યા પાસે છે. પણ નંદિની ત્યાં જ ઊભી રહી ગઈ. આ જોઈને અભિનવે તેના કાનમાં સખત લહેજામાં કહ્યું, અહીં કેમ ઊભી છે? જોતી નથી કેટલી ભીડ છે અહીં? તેથી તું જા, ટેબલ પર બેસ. ત્યારે નંદિની ગભરાયેલી હતી તો તેને કહ્યું, ઘર ચાલો, મને બહુ ગભરામણ થઈ રહી છે, તબિયત પણ ઠીક નથી લાગતી. તેના માથેથી પસીનો છૂટી રહ્યો હતો, કારણ કે તેને નવયુવાનનો ડર સતાવી રહ્યો હતો, જે તેને અજીબ નજરોથી ઘૂરી રહ્યો હતો. ત્યારે અભિનવે કહ્યું, થોડી રાહ જો, થોડી વારમાં જઈએ છીએ. આ કહીને તેને નંદિનીને ચૂપ કરાવી દીધી અને નંદિની ચૂપચાપ પાછી ટેબલ પર આવીને બેસી ગઈ. ત્યારે સામે બેઠેલી એક સ્ત્રી મુસ્કુરાઈને તેને પૂછવા લાગી, બેટી તારું નામ શું છે? તો નંદિનીએ પોતાનું નામ જણાવ્યું. પછી એ સ્ત્રીએ કહ્યું, પોતાનું સરનામું પણ જણાવી દે. મારો દીકરો ઘણા વર્ષોથી લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે, પણ તેને કોઈ પસંદ નથી આવતી. આજે તેણે મને કહ્યું કે લીલી સાડીવાળી છોકરી ખૂબસૂરત છે, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું, તેથી હું તારું સરનામું પૂછી રહી છું. આ સાંભળીને નંદિનીનો જીવ નીકળી ગયો. તે તરત જ ઊભી થઈ ગઈ અને બોલી, હું શાદીશુદા છું, મારા એક બાળક પણ છે. આટલું કહીને તે પલટી અને મનોજની બેન સંધ્યાના ખોળામાંથી આર્યનને લઈ લીધો. ત્યારે તેનો ચહેરો જોઈને સંધ્યા હેરાન હતી, તેથી તેને પૂછ્યું, શું થયું ભાભી, તમે ઠીક તો છો? ત્યારે નંદિની ખરેખર પરેશાન હતી, પણ તેણે કહ્યું, હા હું ઠીક છું. ત્યારે તેને હવે સમજાયું કે નવયુવાન તેને કેમ ઘૂરી રહ્યો હતો. ત્યારે તે મનોમન તેને ગાલીઓ દેવા લાગી. થોડીવાર પછી જ્યારે નંદિનીએ અભિનવને એક ખૂણામાં ઊભો જોયો તો તે તેના પાસે ગઈ અને બોલી, હું એકલી કેમ બેસું? હવે મારે ઘરે જવું છે, તમે મને મૂકી આવો. ત્યારે અભિનવે મનોજના સંબંધીઓ પાસેથી ઇજાજત લીધી અને નંદિની અને આર્યનને લઈને ગાડીમાં આવી ગયો. ગાડીમાં આવતા જ તે નંદિની પર બરસી પડ્યો. આંસુ નોટંકી હતી. જો લગ્નમાં નહોતું જવું તો માને મના કરી દેતી. ત્યાં માસૂમ જેવી શકલ બનાવીને ફરે છે અને અહીં અજીબ હરકતો કરે છે. પરેશાન કરી દીધી છે તે મને. પણ નંદિની ચૂપ રહી, કારણ કે તે તેને કેવી રીતે જણાવે કે લગ્નમાં એક છોકરો તેને પરેશાન કરી રહ્યો હતો. તેથી ત્યારે તે બસ ખામોશ રહી. આના કેટલાક દિવસો પછી ગાયત્રી દેવીએ અભિનવને કહ્યું, બેટા આર્યનનો જન્મદિવસ આવી રહ્યો છે, તારે તેને ધૂમધામથી મનાવવો છે.
આના પર અભિનવે ઉદાસ લહેજામાં કહ્યું, તમે ભૂલી ગયા માં, આર્યના જન્મદિવસની સાથે દીપાવલીની પહેલી વર્ષી પણ છે. તેથી મેં નિર્ણય કર્યો છે કે હું ક્યારેય આર્યનો જન્મદિવસ નહીં મનાવું. આના પર ગાયત્રી દેવીની આંખો ભરાઈ આવી અને તે કહેવા લાગી, ભગવાન દીપાવલીને સ્વર્ગમાં જગ્યા આપે. મારી બચ્ચી પોતાના દીકરાની ખુશી પણ ન જોઈ શકી. ત્યારે અભિનવની છાતી પણ દીપાવલીની યાદ કરીને હરવી ઉઠી. ત્યારે અચાનક નંદિનીની ચીખ સંભળાઈ તો અભિનવ ભાગીને રૂમમાં ગયો. ત્યારે આર્યન પલંગ પરથી પડી ગયો હતો અને તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. આ જોઈને નંદિની જોર જોરથી રડવા લાગી હતી. ત્યારે અભિનવ ચિલ્લાયો, આ શું થયું? ત્યારે નંદિની કાંપતી થઈ બોલી, હું અલમારીમાં કપડાં મૂકી રહી હતી ત્યારે આ પલંગ પરથી પડી ગયો હતો. નીચે તેનું પ્લાસ્ટિકનું રમકડું પડ્યું હતું જેની અણી તેના માથા પર લાગી ગઈ. આટલું સાંભળતા જ અભિનવ ગુસ્સામાં આગ બબુઆ થઈ ગયો અને કહેવા લાગ્યો, તને આ બાળકની દેખભાળ માટે રાખી હતી ને, તો તું આટલી લાપરવાહી કેવી રીતે કરી શકે છે? ત્યારે તે સતત નંદિનીને અપમાનિત કરવા લાગ્યો. ત્યારે જ ગાયત્રી દેવીએ વચ્ચે આવીને કહ્યું, પહેલાં તેની પટ્ટી કર અથવા ડૉક્ટર પાસે લઈ જા, પછી વાતો કરજે. ત્યારે ગાયત્રી દેવીની વાત પર અભિનવ તરત આર્યનને ડૉક્ટર પાસે લઈ ગયો. તેની પાછળ નંદિની આંસુ વહાવી રહી હતી, પણ ત્યારે ગાયત્રી દેવીએ તેને તસલ્લી આપી અને કહ્યું, કંઈ નહીં થાય. આર્યનને બેટી, ક્યારેક ક્યારેક બાળકોને ઈજા થઈ જાય છે, તેથી ગભરાઈશ નહીં. નંદિની ડરી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે અભિનવ પાછો ફરીને તેને વધુ અપમાનિત કરશે. એ રાત્રે જ્યારે અભિનવ આર્યનને લઈને પાછો ફર્યો ત્યારે તે સૂઈ ચૂક્યો હતો. તો એ રાત્રે પણ નંદિનીએ હંમેશાની જેમ જમીન પર બિસ્તર પાથરી અને સૂવાની કોશિશ કરવા લાગી. પણ તે વારંવાર ઉઠીને આર્યને જોતી ત્યારે તેની આંખો વારંવાર આંસુઓથી ભીંજાઈ જતી, કારણ કે આર્યના ચહેરા પર ઈજાના કારણે તેનું મોઢું સૂજી ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે અભિનવે સખત લહેજામાં કહ્યું, જો તું મારા દીકરાના મામલામાં ફરી લાપરવાહી કરી તો તેનું પરિણામ સારું નહીં હોય. આના પર નંદિનીએ આંસુ લૂછતા અને હિંમત બાંધીને બોલી, મેં આર્યને જાણી જોઈને ઈજા નથી પહોંચાડી અને આ જેટલો તમારો દીકરો છે તેનાથી ક્યાંક વધારે હું તેને પ્રેમ કરું છું. ત્યારે પહેલીવાર તેને અભિનવને જવાબ આપ્યો હતો. આના પર અભિનવ કંઈ કહી ન શક્યો. બસ ચૂપચાપ તેની આંસુ ભરેલી આંખોને જોતો રહ્યો. ત્યારે એક પળ માટે તે નંદિનીનો દર્દનાક ભૂતકાળ યાદ આવ્યો. ખબર નહીં કોણ દરિંદો હતો તે, જેણે તેની સાથે વેસી પણ કર્યું હતું. જોકે તેને નંદિની સાથે આટલી સખ્તી ન કરવી જોઈતી હતી, કારણ કે તે પહેલાં જ જમાનાની ઠોકરો ખાઈ ચૂકી હતી. જોકે મીના પોતાની દીકરી નંદિનીને અભિનવની સાથે જોઈને ખુશ થતી હતી, કારણ કે તે નહોતી જાણતી કે સચ્ચાઈ શું છે. તેને તો લાગતું હતું કે નંદિની હવે અભિનવની પત્ની બની ચૂકી છે અને તેને એક મજબૂત સહારો મળી ગયો છે. પણ સત્ય તો એ હતું કે નંદિની એક યતીમ છોકરી હતી, જેના માથે માનો સહાય તો હતો પણ પિતાનો નહીં. અને હવે નંદિની પોતાની માથી ઘણી વાતો છુપાવવા લાગી હતી, જેથી તેમને તકલીફો ન થાય. વળી આર્યનનો ઘા હવે ઠીક થઈ ગયો હતો, પણ માથા પર હલકું નિશાન રહી ગયો હતો. હવે નંદિની તેનું વધુ ધ્યાન રાખવા લાગી હતી. એક દિવસ ગાયત્રી દેવીએ નંદિનીને બોલાવી અને કહ્યું, બેટી, બાળક સાથે સાથે તું પોતાની પણ ખ્યાલ રાખ્યા કર. જો તું કેટલી કમજોર થઈ રહી છે, અને સારા કપડાં પણ પહેર્યા કર અને સજી સવરીને રહે, જેથી અભિનવને ક્યારેય એવું ન લાગે કે તે તને પોતાની જિંદગીમાંથી કાઢી મૂકે. કારણ કે એવું ન થાય કે મારા મર્યા પછી જ્યારે આર્યન મોટો થઈ જાય તો અભિનવને તારી જરૂર ન લાગે અને તે કોઈ બીજા સાથે લગ્ન કરી લે. ત્યારે કે તે મારા પર મોટો અહેસાન કર્યો છે, મારા પૌત્રનો જીવ બચાવીને અને તેને પોતાનું દૂધ પીવડાવીને. આટલું કોઈ નથી કરતું. તેથી હું ઈચ્છું છું કે તું હંમેશા અભિનવની સાથે જ રહે, કારણ કે જે પ્રેમ તું આર્યનને આપી શકે છે તે કોઈ બીજું નથી આપી શકતું. એટલા માટે બેટી, તું મારી વાત કેમ નથી માનતી? તો અભિનવને પોતાની નજીક લાવવાની કોશિશ તો કર. એક સોમવારે સૌ ઘરે હતા. નંદિની સવારમાં આર્યનના કારણે ઉઠી ગઈ હતી. ત્યારે મીના આર્યનને ખોળામાં લઈને બેઠી હતી અને નંદિની નાસ્તો બનાવી રહી હતી. એ દિવસે અભિનવની રજાનો દિવસ હતો, તો નાસ્તામાં ખાસ ઇંતજામ કરવામાં આવ્યો. પછી નાસ્તા દરમિયાન અભિનવ ખાવામાં વ્યસ્ત હતો ત્યારે તેની માં ગાયત્રી દેવી બોલી, બેટા, આજે નંદિનીને પોતાની સાથે બજાર લઈ જા અને તેને અને આર્યન માટે નવા કપડાં અપાવી દે. આટલું સાંભળતા જ અભિનવના ચહેરા પર નારાજગી છવાઈ ગઈ. પછી તે બોલ્યો, મને બહુ જરૂરી કામ છે માં, તેથી મારા પાસે ફાલતુ કામો માટે સમય નથી. ત્યારે ગાયત્રી દેવીએ શક્તિથી કહ્યું, સમય કાઢવો પડે છે બેટા, તેથી લઈ જા તેને, આ મારો આદેશ છે. હવે અભિનવને મના કરવું મુશ્કેલ થઈ ગયું, તો તે મજબૂર નંદિનીને બજાર લઈ જવા લાગ્યો. પણ ગાડીમાં તે નંદિનીથી બોલ્યો, તે મારી મા પર શું જાદુ કર્યું છે? જ્યારે જુઓ તે તારા જ ગુણગાન ગાતી રહે છે. તેને અહીં લઈ જા, તેને ત્યાં લઈ જા,
હવે તો કંટાળી ગયો છું આ જબરજસ્તીના સંબંધથી. ત્યારે કહેતા અભિનવના માથા પર સિકન હતી. આ જોઈને નંદિનીની આંખો નમ થઈ ગઈ, પણ તેણે ચહેરો બીજી તરફ કરી લીધો. જો કે તેને લાગતું હતું કે એક દિવસ અભિનવ તેને છોડી જ દેશે. ત્યાંથી તેનું વલણ જોઈને તે માયુસ થઈ જતી હતી. ત્યારે અભિનવે ગાડી શોપિંગ મોલની સામે રોકી. પછી તે આર્યનને ખોળામાં લઈને શોપિંગ મોલની અંદર ચાલ્યો ગયો. ત્યારે નંદિની પણ તેની પાછળ શોપિંગ મોલમાં ચાલી ગઈ. હવે અભિનવ શોપિંગ મોલમાંથી આર્યન માટે રમકડા પસંદ કરી રહ્યો હતો અને નંદિની તેની પાછળ ઊભી હતી. ત્યારે અભિનવે કહ્યું, કપડાં કેમ નથી લઈ રહી? જે લેવા આવી છે તે ખરીદી લે. ત્યારે નંદિનીને સમજાતું ન હતું કે શું લે, કારણ કે ત્યાંના કપડાં ખૂબ મોંઘા હતા. તેથી તેણે હજી સુધી એક પણ જોડીને હાથ નહોતો લગાવ્યો. ત્યારે કોઈનો અવાજ આવ્યો, હેલો, તું નંદિની છે ને? આટલું કહીને એક છોકરી તેને ગળે લગાવવા લાગી, પણ તેને જોઈને નંદિનીનો જીવ નીકળી ગયો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેની રૂમમેટ ઇન્દુ હતી. ત્યારે અભિનવ હેરાનીથી એ છોકરીને જોઈ રહ્યો હતો, જે નંદિનીથી ગરમ જોશીથી ગળે મળી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે ઇન્દુ બોલી, શું તારા લગ્ન થઈ ગયા નંદિની? અને આ બાળક કેટલો પ્યારો છે. અને તારો પતિ? વાહ, ઓય મારી માસીના ઘરે શોપિંગ કરવા આવી છું. મેં વિચાર્યું પણ નહોતું કે તારી સાથે આ મુલાકાત થઈ જશે. ત્યારે ઇન્દુ નંદિનીને જોઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પણ તેને આ રીતે જોઈને અભિનવના ચહેરાનો રંગ બદલાઈ રહ્યો હતો. ત્યારે નંદિનીની રંગત પણ ફીકી પડી રહી હતી. ત્યારે ઇન્દુએ પૂછ્યું, વળી તારા પતિનું નામ શું છે? વળી તમારા બંનેની જોડી શાનદાર છે. ત્યારે નંદિનીએ ઇન્દુનો ચહેરો જોઈને ભયાનક રાત ફરીથી યાદ આવી ગઈ. ત્યારે નંદિની કંઈ પણ બોલ્યા વગર તેજીથી પલટી અને ત્યાંથી ચાલી ગઈ. ત્યારે ઇન્દુ તેને અવાજ દેતી રહી, પણ નંદિનીને જાણે કંઈ સંભળાતું નહોતું, કારણ કે ત્યારે તે રાત એક ડરાવના સપનાની જેમ તેની સામે આવી ગઈ હતી. ત્યારે અભિનવે ખુદ જ નંદિની માટે 500-700 જોડી કપડાં અને આર્યન માટે ઢગલાબંધ કપડાં અને રમકડાં ખરીદી લીધા. પછી તેણે બધું ગાડીની ડિક્કીમાં મૂકી દીધું. ત્યારે તે નંદિનીને હાલત સમજી શકતો હતો, કારણ કે જ્યારે કોઈ આટલો કડવો ભૂતકાળ લઈને જીવી રહ્યું હોય તો કોઈ પણ તૂટી જાય છે. અને ઉપરથી નંદિની તો એક કમજોર છોકરી હતી. ત્યારે ગાડીમાં બેસતા જ અભિનવે જોયું કે નંદિની બંને હાથોથી ચહેરો છુપાવીને ધ્રુસકે રડી રહી હતી. ત્યારે તે એટલી બેબસ હતી કે ન તે પોતાના ભૂતકાળને ભૂલી શકી હતી, ન તે જાણતી હતી કે કોણે તેની સાથે આટલી મોટી દરિંદગી કરી હતી. અને તે બધું ઇન્દુના ઘર પર થયું હતું. જો કે ઇન્દુ આ વાતથી બેખબર હતી, અને તો વળી નંદિની દુઆ કરતી હતી કે તેથી ઇન્દુ ક્યારેય આ મુલાકાત ન થાય. પણ આજે શોપિંગ મોલમાં તેનો સામનો થઈ ગયો. આનો મતલબ હતો કે તે પાપી આજે પણ ક્યાંક જીવતો છે અને આઝાદીથી ફરી રહ્યો છે. ત્યારે ગાડી ચલાવતા અભિનવ ચૂપચાપ નંદિનીને જોઈ રહ્યો હતો. ત્યારે તેના ચહેરા પર દુઃખની ઘેરી લકીરો દેખાઈ રહી હતી. રાત્રે નંદિની સૂતા પહેલાં અભિનવથી બોલી, મને છોડી દો, હું તમારા કાબિલ નથી. હું હવે અપમાન સહન નથી કરી શકતી, કારણ કે જ્યારે આર્યન મોટો થશે અને તે મારા વિશે ખબર પડશે તો તે મારાથી નફરત કરશે. ત્યારે હું તેની નફરત બર્દાશ્ત નહીં કરી શકું. તેથી હું જ્યારે પણ પોતાના ભૂતકાળને ભૂલવાની કોશિશ કરું છું તે મારી સામે આવી જાય છે. ત્યારે આ બધું કહેતા નંદિનીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ પળ તે ખૂબ જ માસૂમ લાગી રહી હતી. ત્યારે અભિનવે તેને ગૌરથી જોયું અને નરમ લહેજામાં બોલ્યો, જે કંઈ તારી સાથે થયું, જો તે કોઈ બીજી છોકરી સાથે થાત તો કદાચ તે જિંદગી છોડી દેતી. હું માનું છું આ બહુ મોટો જુલમ હતો તારા પર, પણ ભગવાનથી મારી આ જ પ્રાર્થના છે કે તને તે પાપી ઇન્સાન જરૂર મળે. અને એક વાત, તે મને પોતાનું રાજ જણાવ્યું છે તો આ રાજ મારા સીનામાં દફન રહેશે. હું તેને ન ક્યારેય કોઈને કહીશ, ન પોતાના દીકરાને ક્યારેય જણાવીશ. એટલા માટે તને પરેશાન થવાની જરૂર નથી. ત્યારે નંદિની અભિનવની નરમી પર હેરાન હતી. પછી તેની રડતી આંખો ચૂપ થઈ ગઈ. પછી તે પલંગ પર સૂતી છતને જોવા લાગી, પણ હવે તેની નજરો વારંવાર અભિનવ પર ઉઠી રહી હતી. કદાચ આ સંબંધ કંઈક એવો હતો કે અભિનવના દિલમાં નંદિની માટે નરમ જજ્બાત જાણવા લાગ્યા હતા. છતાં પણ તેમના વચ્ચે પતિ પત્નીવાળો સંબંધ નહોતો. નંદિની હજી પણ જમીન પર બિસ્તર પાથરીને સૂતી હતી. વળી આર્યન હવે 2 વર્ષનો થવાનો હતો, અને સમયની સાથે અભિનવનું વલણ પણ નંદિની પ્રત્યે નરમ થઈ ગયું હતું. પણ તેણે તેને હજી સુધી પત્નીનો હક નહોતો આપ્યો. એ સુધી કે તે પોતાની વાતો પોતાના સુધી જ રાખતો હતો. પણ એક દિવસ દીપાલીની મમ્મી રંજના આર્યનને જોવા આવી. તે પોતાની પૂરી ફેમિલી સાથે લંડનમાં રહેતી હતી, તેથી તેમનું આવવા જવાનું ઓછું જ હતું. ત્યારે રંજનાએ નંદિનીને જોઈ અને તીખા લહેજામાં કહ્યું, તો તું એ છોકરી છે જેને મારી દીપાલીની જગ્યા લઈ લીધી? જ્યારે કે અભિનવ દીપાલીથી એટલો પ્રેમ કરતો હતો, પણ તેના મૃત્યુના થોડા મહિના પછી જ તેણે તારી સાથે લગ્ન કરી લીધા. જ્યારે કે તું તો કોઈ પણ રીતે તેના લાયક નથી લાગતી. ત્યારે ગાયત્રી દેવીએ નરમીથી સમજાવ્યું,
એવી વાત નથી રંજનાજી, મારા કહેવાથી જ અભિનવે નંદિની સાથે લગ્ન કર્યા છે. તે સમયે આર્યનનો જીવ બચાવવો મુશ્કેલ હતો અને નંદિનીનો અમારા પર ખૂબ મોટો ઉપકાર છે. તેને ખરાબ સમયમાં અમારો સાથ આપ્યો. તે આર્યનને પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે. આના પર રંજનાજીએ કટાક્ષ કર્યો. આ પરિણીત છોકરી છે ને, તમે જ કહ્યું હતું ને? એમ પણ અભિનવને કુંવારી છોકરીઓની શું કમી હતી? તેના તો કોઈ પણ સારી છોકરી સાથે લગ્ન થઈ શકત, પણ તમે તેના લગ્ન એક એવી છોકરી સાથે કરાવી દીધા જેને પહેલાંથી તેના પતિએ છોડી દીધી હતી. આના પર ગાયત્રી દેવીએ જવાબ આપ્યો, છોકરીઓ તો ઘણી મળી જાય છે રંજનાજી, પણ આર્યનને માં નહોતી મળતી. જોકે તેની અસલી માં દીપાલી હતી, પણ તેની પાછનારી માં નંદિની છે. આના પર અભિનવે પણ સ્પષ્ટ કહ્યું, મેં આ લગ્ન માત્ર આર્યન માટે કર્યા છે. આટલું સાંભળીને નંદિનીની આંખો ભરાઈ આવી, કારણ કે તેને લાગતું હતું કે તે ક્યારેય અભિનવને લાયક નહોતી. તે વિચારતી હતી કે જ્યારે આર્યન મોટો થશે તો અભિનવ તેને છોડીને કોઈ બીજી સાથે લગ્ન કરી લેશે. આના થોડા મહિનાઓ પછી નંદિનીની તબિયત બગડી, કારણ કે પોતાની નબળાઈનું ધ્યાન ન રાખવાને કારણે તેનું જીવન મુશ્કેલ બની રહ્યું હતું અને તેને કારણ હતું તેનું દર્દભર્યું જીવન, જે તેને માત્ર ગુંગળામણ ભર્યું લાગતું હતું. આથી નબળાઈને કારણે એક રાત્રે તેનો તાવ એટલો વધી ગયો કે તે તપી રહી હતી. જોકે હવે 2 વર્ષનો આર્યન વધારે હેરાન નહોતો કરતો, પણ હવે તેને હર વખત પોતાની માં જોઈતી હતી. એટલે નંદિનીએ વિચાર્યું કે તે પોતાની માને કહીને દવાઓ મંગાવી લેશે. કદાચ તાવ ઉતરી જાય. ત્યારે જેવી તે ઊભી થવા લાગી, તેને જોરદાર ચક્કર આવ્યા અને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. ત્યારે પાસે પડેલી ફૂલદાની જમીન પર પડી ગયો. તે અવાજ સાંભળીને અભિનવની આંખ ખુલી ગઈ તો તે ચોંકીને ઉઠ્યો. ત્યારે નંદિની જમીન પર પડી હતી. ત્યારે તાવ તેના પર હાવી હતો. ત્યારે અભિનવ તેની પાસે આવ્યો તો નંદિની બોલી, મારી તબિયત ઠીક નથી, તમે આર્યનનું ધ્યાન રાખો, હું મા પાસે જઈ રહી છું. ત્યારે અભિનવે તેનો હાથ સ્પર્શ કર્યો તો તે આગની જેમ તપી રહી હતી. પછી અભિનવ આગળ બોલ્યો, આ હાલતમાં તું બહાર જઈશ અને ચાલી પણ ગઈ તો અડધી રાત્રે પોતાની માને પરેશાન કરીશ. અત્યારે તું અહીં જ સૂઈ રહે, હું હમણાં દવા આપું છું. ત્યારે નંદિની ત્યાં જ સૂઈ રહી. ત્યારે તાવમાં તેને ભાન નહોતું. ત્યારે પણ તેનું બિસ્તર જમીન પર હતું, જેનાથી ઠંડી વધુ વધી રહી હતી. ત્યારે અભિનવે નરમાશથી કહ્યું, ચાલ ઉપર બિસ્તર પર સૂઈ જા. આના પર નંદિની બોલી, નહીં, હું અહીં જ ઠીક છું. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે તે જમીન પરથી ઊભી થવા તૈયાર નહોતી. ત્યારે અભિનવે નરમાશથી તેનો હાથ પકડ્યો અને ગોદમાં ઉચકીને તેને બિસ્તર સુધી લઈ ગયો અને સુવડાવી દીધી. પછી દવા આપી અને બોલ્યો, ચૂપચાપ તું અહીં જ સૂઈ રહે. ત્યારે નંદિની તેના કહેવા પર બિસ્તર પર સૂઈ ગઈ. ત્યારે દવા ખાધા પછી તે બેભાન જેવી થઈ ગઈ હતી. ત્યારે અભિનવ પણ તેની બાજુમાં જ સૂઈ ગયો. ત્યારે નંદિનીના શ્વાસની ખુશ્બુ તેને બેચેન કરી રહી હતી, કારણ કે તે એક મર્દ હતો તો ક્યાં સુધી પોતાની જરૂરિયાતને અવગણતો. નંદિનીને આટલી નજીક જોઈને અભિનવ માટે પોતાના જજ્બાત કાબૂ કરવા મુશ્કેલ થઈ ગયા હતા. એમ પણ ઘણા દિવસોથી તે વિચારી રહ્યો હતો કે નંદિનીને તે પોતાની જિંદગીમાં સંપૂર્ણ રીતે સામેલ કરી લે. પણ જ્યારે પણ તેના મનમાં આવો ખ્યાલ આવતો, દીપાલીની યાદ તેને આંચકો આપી દેતી. એમ પણ હવે તેમના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને જે રીતે નંદિનીએ આર્યનને સંભાળ્યો હતો, તેનાથી અભિનવને હવે લાગવા માંડ્યું હતું કે તે આ સંબંધને ક્યારેય ખતમ નહીં કરી શકે. એટલા માટે જ નંદિનીએ તાવમાં તડપતી જોઈને અભિનવ પરેશાન થઈ ગયો હતો. તે રાત્રે અભિનવને ઊંઘ ના આવી. આખી રાત તે નંદિનીની ખુશ્બુ મહેસૂસ કરતો રહ્યો, પણ તેણે કોઈ જબરજસ્તી ન કરી. બીજી સવારે આર્યન ઉઠતા જ રડવા લાગ્યો તો અભિનવે મીનાને બોલાવીને કહ્યું, નંદિનીની તબિયત ઠીક નથી, તમે આર્યનને સાંભળી લો. પછી તેણે પોતાની માં ગાયત્રીને પણ જણાવી દીધું. ત્યારે ગાયત્રી દેવી નંદિનીની હાલત જોઈને પરેશાન થઈ ગઈ, પણ અભિનવ તેને તે હાલતમાં છોડીને ઓફિસ જતો રહ્યો. તે દિવસે એક જરૂરી મિટિંગમાં વ્યસ્ત હતો. ત્યારે તેને તેની માં ગાયત્રીનો ફોન આવ્યો. ફોન ઉઠાવતા જ ગાયત્રી દેવી બોલી, બેટા જલ્દી ઘરે આવ, નંદિનીની હાલત ખૂબ ખરાબ છે, તે તાવમાં તડપી રહી છે. આના પર અભિનવ ચીડાઈને બોલ્યો, હું શું કરું? ડ્રાઈવર સાથે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ ને. આના પર ગાયત્રી દેવીએ ગુસ્સામાં કહ્યું, હું કેવી રીતે લઈ જાઉં? હું તો આર્યનને સાંભળી રહી છું. મીના પણ મારી સાથે છે, એટલે તું જલ્દી આવ અને તે ડૉક્ટર પાસે લઈ જા. ત્યારે અભિનવ પોતાની મિટિંગ અધૂરી છોડીને ઘરે પહોંચ્યો અને નંદિનીનું કપાળ સ્પર્શ્યું તો તે હેરાન રહી ગયો, કારણ કે ત્યારે તે તાવમાં ખરાબ રીતે તપી રહી હતી. ત્યારે ખૂબ મુશ્કેલીથી તેને નંદિનીને ગાડીમાં બેસાડી અને ડૉક્ટર સરોજ પાસે લઈ ગયો. ડૉક્ટર સરોજે તેને જોઈને કહ્યું, તેમને 105 ડિગ્રી તાવ છે, એટલે મારું સૂચન છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી દો, નહીં તો તેમના જીવને ખતરો થઈ શકે છે.
ખતરાની વાત સાંભળીને અભિનવ પરેશાન થઈને બોલ્યો, ડૉક્ટર, મારો દીકરો હજી 2 વર્ષનો થયો છે, એટલે તે નંદની વગર નહીં રહી શકે અને હોસ્પિટલમાં ખૂબ પરેશાની થશે. એટલે તમે સારો ઈલાજ જણાવો, હું ઘરે તેમનું પૂરું ધ્યાન રાખીશ. પછી તે નંદનીને ઘરે લઈ આવ્યો. ત્યારે દવાઓ ખાઈને નંદની ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ. પણ આર્યન મચળી રહ્યો હતો. ત્યારે ગાયત્રી દેવીએ તેને પોતાની ગોદમાં સંભાળી રાખ્યો હતો. ત્યારે મીના પોતાની દીકરીની હાલત જોઈને પરેશાન હતી, કારણ કે તે જાણતી હતી કે નંદનીનો અતીત તેને હંમેશા સતાવતો હતો. પહેલાંથી જ મા દીકરી સાથે ખૂબ અત્યાચાર થયો હતો. ત્યારે મીનાને રોતી જોઈને અભિનવે દિલાસો આપ્યો અને કહ્યું, માં, ફિકર ન કરો, નંદિની ઠીક થઈ જશે. સારા ડૉક્ટરને બતાવીને દવા લઈ લીધી છે. તે રાત્રે અભિનવે આર્યનને સાંભળ્યો. ત્યારે તેને અહેસાસ થયો કે 2 વર્ષના બાળકને સંભાળવો કેટલો મુશ્કેલ છે. ત્યારે નંદનીએ એકલા જ આટલા મુશ્કેલ હાલતમાં આર્યનને ઉછેર્યો હતો. તે પણ ત્યારે તેને કોઈ અનુભવ નહોતો, પણ હવે તે તાવમાં ડૂબેલી હતી. તો ખૂબ મુશ્કેલીથી અભિનવે આર્યનને સુવડાવ્યો. પછી તે નંદનીની પાસે બેસી ગયો. પછી તેનો કપાળ સ્પર્શ્યું તો હવે તાવ થોડો ઓછો થઈ ગયો હતો. તો તેને ભગવાનનો શુક્ર માન્યો. બીજો દિવસ શનિવાર હતો. તો અભિનવે ઓફિસની રજા લઈ લીધી. તે દિવસોમાં અભિનવે પોતાના બિઝનેસ મેનેજરોને બધી જવાબદારી સોંપી દીધી, કારણ કે હવે તે પોતાના દીકરા સાથે સમય વિતાવવા માંગતો હતો. પણ હજી તેની નજર નંદની પર હતી. નીલા રંગની સાડી પહેરેલી નંદની તેની સામે બેઠી હતી. તાવ ઠીક થયા પછી તે એકદમ ફ્રેશ અને સુંદર લાગી રહી હતી. તે ગાયત્રી દેવી સાથે કોઈ વાત પર હસી બોલી રહી હતી. ત્યારે નંદનીને લાગ્યું કે અભિનવ તેને જોઈ રહી છે. તો તે તેની નજરોથી ગભરાઈ ગઈ અને મનોમન વિચારવા લાગી, આજે આમને શું થઈ ગયું? ત્યારે તે ઉઠીને કિચનમાં મીના પાસે ચાલી ગઈ. ત્યારે મીના રસોઈ બનાવી રહી હતી. ત્યારે નંદનીએ જોઈને મીનાએ હસતા હસતા કહ્યું, આજે હું અભિનવનું મનપસંદ ખાવાનું બનાવી રહી છું. તેને ચોખા અને કઢી ખૂબ જ પસંદ છે. ત્યારે નંદની પણ ચોખા કઢી બનાવવામાં પોતાની માની મદદ કરવામાં લાગી ગઈ. ત્યારે અભિનવ કિચનમાં આવ્યો અને બોલ્યો, નંદની, રૂમમાં આવ, કંઈક વાત કરવી છે. આટલું સાંભળતા જ નંદનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. પછી તે ગભરાઈને વિચારવા લાગી, ક્યાંક મેં કોઈ ભૂલ તો નથી કરીને? ત્યારે તેની મા મીનાએ કહ્યું, દીકરી, તારા પતિની વાત માન અને તેમની વાતને મહત્ત્વ આપ અને રૂમમાં જા. ત્યારે નંદની અનમની થઈને રૂમમાં ગઈ. ત્યારે અભિનવે કહ્યું, પહેલાં દરવાજો બંધ કરી દે. આટલું સાંભળતા જ નંદની હેરાન રહી ગઈ. શું વાત છે? તમે મને કેમ પરેશાન કરી રહ્યા છો? શું મેં કોઈ ભૂલ કરી? આટલું કહેતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે અભિનવ ઉઠ્યો અને પોતે જ દરવાજો બંધ કર્યો અને તેની સામે આવ્યો. પછી તેને નંદનીના બંને હાથ થામી લીધા અને બોલ્યો, નંદિની, ભૂલ તારાથી નહીં પણ મારાથી થઈ. મેં જ તને મારી જિંદગીમાં મોડેથી અપનાવી. આજે હું કહું છું કે હું તને પૂરા દિલથી મારી પત્ની માનું છું. માત્ર મારી જિંદગીમાં પણ પૂરા પરિવાર અને સમાજ માટે, કારણ કે હવે મને અહેસાસ થઈ ગયો છે કે મારી અને મારા દીકરાની ખુશી તારાથી જોડાયેલી છે. જો આર્યન ઠીક રહેશે તો હું પણ ઠીક રહીશ, કારણ કે હવે અમે એક પરિવાર બની ચૂક્યા છીએ અને પરિવાર વગર કોઈ ઇન્સાન વધારે વાર ખુશ રહી શકતો નથી. ત્યારે નંદની હેરાનીથી અભિનવને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે અભિનવનો વ્યવહાર અચાનક કેવી રીતે બદલાઈ ગયો. ત્યારે તે હસીને બોલ્યો, તું બીમાર પડી ત્યારે મને તારી કદર થઈ. આ 2 રાતોમાં મેં આર્યનને સંભાળ્યો. ત્યારે મને ખબર પડી કે તે કેટલી મુશ્કેલીઓમાં તને ઉછેર્યો હશે. હું આ પણ જાણું છું કે મારો ખરાબ વ્યવહાર તારા માટે કેટલી પરેશાનીઓ ઊભી કરતો હશે. એટલે હું મારી ભૂલથી તારી પાસે માફી માંગુ છું. ત્યારે અભિનવ આટલા નરમ લહેજામાં બોલી રહ્યો હતો કે નંદની હેરાન હતી. ત્યારે નંદનીની આંખોમાં ખુશીના આંસુ ચમકી રહ્યા હતા. ત્યારે નંદની બોલી પડી, પ્લીઝ, તમે આવું કહીને મને શર્મિંદા ન કરો. એમ પણ મને લાગી રહ્યું છે કે તમે મારી સાથે મજાક કરી રહ્યા છો. આના પર અભિનવ હસ્યો અને બોલ્યો, નંદની, મારું માનવું છે કે 2 વર્ષ કોઈને સમજવા માટે પૂરતા હોય છે અને મેં આ 2 વર્ષોમાં તને સારી રીતે જાણી લીધી છે. એટલા માટે હું સમજી ગયો છું કે તું જે છોકરી છે જે મારી અને મારા દીકરાની જિંદગી સાંભળી શકે છે અને તે એવું કર્યું પણ છે. એટલે હવે મને મારી માના નિર્ણય પર ખુશી થઈ રહી છે કે તેમણે સાચા વખતે સાચા નિર્ણય લીધા. ત્યારે અભિનવે પોતાનું દિલ ખોલીને નંદની સામે રાખી દીધું. જેને સાંભળીને નંદનીના ચહેરા પર ખુશીની ચમક ઉમટી પડી. પછી જેવી તે રૂમમાંથી બહાર જવા લાગી, અભિનવે તેનો હાથ થામી લીધો અને કહ્યું, નંદની, એક વચન છે મારું તને, જેને પણ તારી સાથે તે દરિંદગી કરી છે હું તેનો પર્દાફાશ કરીને રહીશ. આ સાંભળીને નંદનીનો ચહેરો પીળો પડી ગયો, કારણ કે ત્યારે તે ફરી તે જ વળાંક પર આવીને ઊભી રહી જ્યાંથી
પાછળ હટવું તેના માટે મુશ્કેલ હતું. એટલે તેણે માથું ઝુકાવીને કહ્યું, હું મારા અતીતમાં ફરીથી નથી જવા માગતી, કારણ કે જ્યારે પણ તે વાતને વિચારું છું, મારા દિલ પર કયામત ગુજરે છે, પછી મારા જખમ લીલા થઈ જાય છે. આટલું કહીને તે રડી પડી. ત્યારે અભિનવે તેના આંસુ લૂછ્યા અને નરમાશથી બોલ્યો, દિલ તો ચાહે છે કે હમણાં જ તે કમીનાનો પત્તો લગાવી લઉં અને આ મારા માટે સહેલું છે, પણ તું ઇજાજત નથી આપી રહી. પણ જોજે, જો ભગવાને ચાહ્યું તો તે પોતે તારી સામે આવશે અને માફી પણ માગશે, કારણ કે આ દુનિયામાં દરેક કર્મની સજા મળે છે. ત્યારે અભિનવની વાતોએ નંદનીને હિંમત આપી. ત્યારે તેને લાગ્યું જાણે તેને નવી જિંદગી મળી. ત્યારે તે પોતાની અસલી ખુશીથી બસ અમુક ડગલા દૂર હતી. તે રાત્રે અભિનવ તેને અને આર્યનને આઈસ્ક્રીમ ખવડાવવા બહાર લઈ ગયો. ત્યારે પહેલીવાર તેના વ્યવહારમાં એટલી નરમાશ હતી કે નંદની પણ તૈયાર થઈ ગઈ. ત્યારે તેને લાલ રંગની સાડી અને મેચકરનું બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. એમ પણ આર્યન હવે પોતાના 3જા વર્ષમાં પગ મૂકી ચૂક્યો હતો. તે નંદનીથી ખૂબ જોડાઈ ગયો હતો. ત્યારે પહેલાં અભિનવે તેમને ખાવાનું ખવડાવ્યું, પછી આઈસ્ક્રીમ, પછી પાછા ફરતી વખતે તેને નંદનીને ગજરો ખરીદીને પહેરાવ્યો. ત્યારે નંદનીની આંખો ખુશીથી ચમકી ઉઠી, કારણ કે તેને પોતાના ધીરજ અને મહેનતથી અભિનવના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ઘરે પાછા આવીને અભિનવનો મૂડ બદલાયેલો હતો, કારણ કે હવે રૂમમાં તે નંદનીની બંગડીઓથી રમવા લાગ્યો હતો. આર્યન બેડ પર પોતાના રમકડામાં મસ્ત હતો. રાતના 10:30 વાગી રહ્યા હતા, પણ આજે તેની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. ત્યારે અભિનવ બોલ્યો, આજે આપણે આર્યનને માના રૂમમાં છોડીને આવીએ છીએ, તે તેને સાંભળી લેશે. આના પર નંદનીએ સખ્તાઈથી કહ્યું, નહીં, હું તેને 1 મિનિટ માટે પણ ખુદથી અલગ નહીં કરું. જોકે ત્યારે અભિનવની વાત સાંભળીને નંદનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તેણે તેની આંખોમાં તે ચાહત જોઈ લીધી હતી, જેના માટે તે આર્યનને રૂમમાંથી બહાર મોકલવા માગતો હતો. એટલે હવે નંદની પોતાની નજરો ચોરી રહી હતી, પણ અભિનવ તેનો પતિ હતો અને તેના પર તેનો હક હતો. તે રાત્રે આર્યનના સૂઈ ગયા પછી તે બંને મોડે સુધી વાતો કરતા રહ્યા. છેવટે અભિનવે કહ્યું, બસ, ખૂબ રાત થઈ ગઈ, હવે સૂઈ જઈએ, સવારે મારે ઓફિસ પણ જવાનું છે. આટલું કહીને તે લાઇટ બંધ કરવા લાગ્યો. ત્યારે નંદની પણ પોતાના બિસ્તર તરફ જવા લાગી. ત્યારે અભિનવે તેનો હાથ થામી લીધો, જેનાથી તેનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. ત્યારે તે સમજી ગઈ કે આજે અભિનવના ઈરાદા શું છે. બીજી સવાર ખૂબ સુંદર હતી, કારણ કે નંદનીનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. જ્યારે તે આર્યન સાથે રમી રહી હતી, ત્યારે ગાયત્રીએ તેને બોલાવી. જેવી તે આર્યનને લઈને રૂમમાં આવી, તેના પગ નીચેની જમીન ખસી ગઈ, કારણ કે સામે ઇન્દુ બેઠી હતી. તેને જોતાં જ તે ઊભી થઈ ગઈ અને બોલી, કેવી છે? હું તને મળવા આવી છું. ઇન્દુને ત્યાં જોઈને નંદનીના ચહેરા પર પરેશાની હતી. તેને ના માત્ર ઇન્દુથી પણ તેના પૂરા પરિવારથી નફરત હતી, પણ ઇન્દુ આજે કંઈક પરેશાન લાગી રહી હતી. ત્યારે તેણે કહ્યું, પ્લીઝ નંદની, તું મારી સાથે ચાલ. કોઈની જિંદગી મુશ્કેલીમાં છે, તે તારી સાથે વાત કરવા માંગે છે. આટલું સાંભળીને નંદનીનો તો જીવ જ નીકળી ગયો અને ડરથી તેની આંખો ફાટી ગઈ. પછી તે વિચારવા લાગી, શું ઇન્દુને બધું ખબર પડી ગઈ? શું તે પાપી ઇન્સાનનો પત્તો લાગી ગયો? શું તેનો અતીત ફરીથી તેને અપમાનિત કરશે? કારણ કે આટલી મુશ્કેલીથી તેને અભિનવના દિલમાં જગ્યા બનાવી હતી. એટલા માટે જો હવે ગાયત્રીજીને સાચું ખબર પડી તો તે તેને ઘરથી કાઢી મૂકશે. ત્યારે તેને આ બધું વિચારીને ચક્કર આવી રહ્યા હતા. ત્યારે ગાયત્રી દેવી પણ હેરાન હતી. તો તેમણે ઇન્દુને પૂછ્યું, દીકરી, તું કોણ છે અને મારી બહુને કેમ સાથે લઈ જવા માંગે છે? દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓલી તરફ આટલું સાંભળીને મીનાને કંઈક અંદાજ આવી ગયો હતો. ત્યારે ઇન્દુ બોલી, હું તેની સહેલી છું, હોસ્ટેલમાં અમે સાથે ભણતા હતા. આ મને સારી રીતે જાણે છે ને નંદિની? ત્યારે નંદિની ચિલ્લાઈ, નહીં, હું તને નથી જાણતી, અહીંથી ચાલી જા. હું તારાથી નફરત કરું છું, તારી શકલ પણ નથી જોવા માંગતી. મારી જિંદગી બરબાદ ન કરતું. ત્યારે પહેલી વાર તેને પોતાના દિલનો દર્દ બહાર કાઢ્યો હતો. ત્યારે ઇન્દુ બેબસથી તેને જોતી રહી. ત્યારે નંદિની ફરી ચિલ્લાઈ, હું તારી સાથે ક્યાંય નહીં જાઉં. તેને અહીંથી કાઢી મૂકો. આણે અને આના પરિવારે મારી જિંદગી તબાહ કરી છે. ત્યારે તે પોતાના કાબૂમાંથી બહાર હતી. ત્યારે તે પડવાની હતી કે અભિનવ, જે હમણાં જ ઓફિસથી પાછો ફર્યો હતો, તેને પોતાની બાહોમાં થામી લીધી. પછી તેણે ઇન્દુને જોયું. એમ પણ જો નંદિનીએ અભિનવને પહેલાં પોતાનું સત્ય ન જણાવ્યું હોત તો આજે કદાચ તેનું દિલ પણ ખાલી થઈ જાત. પણ તે બધું જાણતો હતો. એટલે અભિનવે કહ્યું, ઠીક છે નંદિની, તારી સાથે જશે, પણ હું પણ સાથે આવીશ. આટલું સાંભળતા જ ઇન્દુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના શરીરમાં ધ્રુજારી આવી ગઈ. પછી ત્રણેય
અભિનવ, નંદિની અને ઇન્દુ ગાડીમાં બેસી ગયા ત્યારે નંદિનીને પોતાનું સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું, પણ અભિનવ તેને દિલાસો આપી રહ્યો હતો. કેમ ચિંતા કરે છે? તે માત્ર એક પાપી માણસ છે અને તેની ભૂલ એટલી મોટી છે કે તેને સજા મળવી જ જોઈએ. આના પર નંદિની કશું ન બોલી, બસ રડતી રહી. બીજી બાજુ ઇન્દુ પણ ખૂબ જ બેબસ અનુભવી રહી હતી, કારણ કે આ બધો મામલો ચૂપચાપ પતાવવા માંગતી હતી. તેને ખબર નહોતી કે અભિનવને બધું જ ખબર હતી. ત્યારે ઇન્દુ તેમને પોતાના મામાના ઘરે લઈ ગઈ. ત્યાં નંદિનીનો સામનો તેના અપરાધી એટલે કે પાપી માણસ સાથે થવાનો હતો, અને તે બીજું કોઈ નહીં પણ ઇન્દુના મામાનો દીકરો વિરાટ હતો. ત્યારે ઇન્દુના મામાના ઘરે પહોંચતા જ ઇન્દુ તેમને એક રૂમમાં લઈ ગઈ. પછી લાચારીથી બોલી, નંદિની, તારી જિંદગી જેને બરબાદ કરી છે તે અહીં જ છે. તારી સાથે તેણે જે કર્યું ત્યારથી તે પથારીમાં પડ્યો છે. આટલું કહીને ઇન્દુએ વિરાટના શરીર પરથી ચાદર હટાવી ત્યારે તેના બંને પગ ઘૂંટણથી નીચે ગાયબ હતા, કારણ કે તેનો એક મોટો અકસ્માત થયો હતો. પહેલાં તેને દવાઓને કારણે કશું ખબર નહોતી, પણ જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે પોતાને રોકી ન શક્યો અને વારંવાર ચીસો પાડતો રહ્યો, મને મારા કર્મોની સજા મળી ગઈ. પછી ઇન્દુ આગળ બોલી, નંદિની, હું નહોતી જાણતી કે તેણે શું પાપ કર્યું છે. તને યાદ છે કોલેજની એ છોકરી આરતી? તેની સાથે તેના લગ્ન થવાના હતા. તે સ્કૂલ ટાઈમમાં તેને મળી હતી અને ત્યારથી તે તેને ચાહવા લાગી હતી. ત્યારે આ પણ તેની સાથે પ્રેમનો ઢોંગ કરતો હતો. મને આ વાત આરતીએ પોતે કહી. તે દિવસે લગ્નના ફંક્શનમાં તે પણ આવી હતી, પણ ત્યારે તું ક્યાં ચાલી ગઈ હતી ખબર નથી. ત્યારે તેણે મને જણાવ્યું કે તે મારા મામાના દીકરાને પ્રેમ કરે છે અને તે પણ તેને પ્રેમ કરે છે. પણ જ્યારે મેં વિરાટને પૂછ્યું તે કોઈ છોકરીને પસંદ કરે છે કે નહીં તો તેણે ચોખ્ખી ના પાડી દીધી, પણ મને તેના પર ભરોસો ન થયો. પછી મેં તેના પર નજર રાખવાનું શરૂ કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે મને ખબર પડી કે તેને ઘણી છોકરીઓ સાથે મિત્રતા હતી અને છોકરીઓના મામલામાં તેની આદતો ખૂબ ખરાબ હતી. તેને જે પણ છોકરી દેખાતી તે તેના પર ફિદા થઈ જતો, પછી તેનો ફાયદો ઉઠાવીને છોડી દેતો. પણ અકસ્માત પછી તેણે મને પોતાનું એક સૌથી ગહન રાજ જણાવ્યું. તેણે મને જણાવ્યું કે તેણે મારી સહેલી નંદિની એટલે કે તારી સાથે ખોટું કર્યું છે. ત્યારે તું મારા ઘરે મહેમાન બનીને આવી હતી. જોકે શરૂઆતમાં પહેલાં તેણે મને કશું નહોતું જણાવ્યું, પણ જ્યારે ભગવાને તેને તેના કર્મોની સજા આપી ત્યારે સચ્ચાઈ સામે આવી. પણ હવે તે તારી માફી માંગવા માગતો હતો, પણ હું તારા પર કોઈ દબાણ નહીં કરું. ત્યારે જ અભિનવે નંદિનીના ખભા પર હાથ મૂક્યો. ત્યારે તે ધ્રુજી રહી હતી. ત્યારે જ નંદિની ચીસો પાડી, શું કહ્યું ઇન્દુ? હું તેને માફ કરી દઉં? દરિંદાએ મારી ઇજ્જત લૂંટી, રાતના અંધારામાં મારા પર હુમલો કર્યો, તો તું જ કહે શું તે માફીને લાયક છે? બિલકુલ નહીં. તે માત્ર સજાને લાયક છે અને ભગવાને તેને સજા આપી છે, પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. ખબર નહીં તેણે કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, તે વિચાર્યા વિના કે તેમના સપના તૂટી જશે. અને તે બાળક, તેનો શું વાંક હતો? મારી દીકરીએ તો આ દુનિયામાં આંખો પણ ન ખોલી, જ્યારે કે તે જાણતી હતી કે તે નાજાયજ છે. કદાચ એટલે જ તેને શ્વાસ લેવાનું છોડી દીધું, કારણ કે તેને ખબર હતી કે આ દુનિયા આવા દરિંદાઓથી ભરેલી છે. એટલે તે માત્ર મારી ઇજ્જતનો કાતિલ નહીં, મારી દીકરીનો પણ કાતિલ છે. ત્યારે નંદિની ચીસો પાડી રહી હતી, બૂમો પાડી રહી હતી. આ રીતે તેને પોતાના દિલનો બોજ ઉતર્યો. તે બોજ જે એટલો ભારે હતો કે તેને ઉઠાવવો મુશ્કેલ હતો. ત્યારે તેને નફરતથી વિરાટ તરફ જોયું તો તે માથું ઝુકાવીને રડી રહ્યો હતો. ત્યારે તેની આંખોમાં લાચારી હતી, કારણ કે હવે તે પોતાના પગ પર પણ ચાલી શકતો ન હતો અને હવે માફી માંગી રહ્યો હતો. પણ તે માણસ માત્ર નફરતને લાયક હતો. ત્યારે જ નંદિનીએ છેલ્લી વાર તેના પર નફરતભરી એક નજર નાખી અને બહાર આવી ગઈ. ત્યારે અભિનવ પણ તેની પાછળ હતો. પછી ગાડીમાં બેસતા જ નંદિની તેના હૃદય સરસ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે અભિનવે તેને રડવા દીધી, કારણ કે તેને પોતાના દિલની પીડા બહાર કાઢવી જરૂરી હતી. થોડી વાર પછી તે નંદિનીના માથા પર હાથ ફેરવતા કહ્યું, તે સાચું કર્યું નંદિની. જો તું તેને માફ કરી દેતી તો હું તને માફ ન કરતો, કારણ કે આવા લોકોને સજા મળવી જ જોઈએ. જો તે આ હાલતમાં ન હોત તો હું તેને સજા જરૂર અપાવત, પણ હવે આ ભૂતકાળની વાત થઈ ગઈ, એટલે હવે ન તું આ વિશે વાત કરીશ ન હું તેને ઉઠાવીશ. મેં ઇન્દુને પણ કહી દીધું કે તે ફરી ક્યારે તારી સામે ના આવે, નહીંતર હું તેને નહીં છોડું. પછી અભિનવ પ્રેમથી બોલ્યો, નંદિની, હવે તું તારો ચહેરો ઠીક કરી લે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. પછી બંને ઘરે પાછા ફર્યા. આ પછી તેમની જિંદગી એક નવી શરૂઆત તરફ આગળ વધી. આના થોડા દિવસો પછી નંદિનીની તબિયત ફરીથી બગડી. ત્યારે તેને કોઈ પણ વસ્તુ ખાવાથી કે જોવાથી ઉબકા આવતા હતા. પણ જ્યારે તેણે આ વાત અભિનવને જણાવી તો તે હસીને બોલ્યો, લાગે છે આર્યનનો કોઈ ભાઈ કે બહેન આવવાનું છે. આના પર નંદિની શરમાઈ ગઈ.
પછી અભિનવ તેને ડૉક્ટર સરોજ પાસે લઈ ગયો. તે ડૉક્ટર સરોજે આ પુષ્ટિ કરી કે નંદિની ગર્ભવતી છે, જેનાથી ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. જોકે ત્યારે આર્યનને કશું સમજાઈ નહોતું રહ્યું, પણ અભિનવે ઈશારાઓમાં તેને જણાવ્યું કે તેનો નાનો ભાઈ કે બહેન આવવાનો છે. આ પછીના ઘણા મહિનાઓ વીતી ગયા, પણ હવે અભિનવ નંદિનીનું પૂરું ધ્યાન રાખતો હતો, કોઈ કમી નહોતો છોડતો. હવે આર્યન અવારનવાર નંદિની પાસે ઊભો રહીને પૂછતો, નાનો બેબી ક્યાં છે? ત્યારે નંદિની પોતાના પેટ તરફ ઈશારો કરીને કહેતી, મમ્માના પેટમાં નાનો બેબી છે. પણ જ્યારે અભિનવ હોતો હતો તે નંદિની શરમાઈને ચહેરો છુપાવી લેતી, ત્યારે અભિનવ હસતા હસતા કહેતો, બાળક સામે આવી વાતો ન કર. આટલું કહીને તે નંદિનીને બાહોમાં ભરી લેતો. ખરેખર દરેક દુઃખ પછી ખુશી હોય છે અને દરેક તકલીફ પછી રાહત. તેવી જ રીતે નંદિનીએ પોતાની જિંદગીમાં ખૂબ દુઃખ થયા, પણ છેવટે ભગવાને તેના નસીબમાં ખુશીઓથી ભરેલી જિંદગી લખી દીધી. પ્યારા સાથીઓ, નંદિની અને અભિનવની વાર્તા આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ અને અન્યાય કેમ ન થાય, માણસે પોતાના આત્મસન્માન અને સચ્ચાઈના માર્ગથી ક્યારેય ન હટવું જોઈએ. અન્યાય અને પાપને માફ કરવું સહેલું હોય છે, પણ દરેક ભૂલ માફ કરવા યોગ્ય નથી હોતી. કેટલાક અપરાધ ફક્ત સજાના જ હકદાર હોય છે, જેથી સમાજમાં ન્યાય અને સંતુલન જળવાઈ રહે. આ વાર્તા એ પણ જણાવે છે કે દર્દ અને દુઃખના અંધકાર પછી હંમેશા નવી સવાર આવે છે. નંદિનીએ પોતાના જીવનમાં અપાર કષ્ટ સહ્યા, પોતાની માસૂમ દીકરીને ગુમાવી, અપમાન અને પીડા સહન કરી, પણ તેમ છતાં તેને હાર ન માની. ભગવાને તેના ધૈર્ય અને સાહસનું ફળ તેને આપ્યું. એક પ્રેમ કરનારો પતિ, એક વહાલો દીકરો અને એક નવું જીવન. આપણે બધાએ સમજવું જોઈએ કે સ્ત્રી ફક્ત સહન કરવા માટે નથી બની, તેના પણ સપના, ભાવનાઓ અને સન્માન હોય છે. જો કોઈ તેના સન્માનને ઠેસ પહોંચાડે છે તો તે અવાજ ઉઠાવવાનો હક રાખે છે. આનાથી સમાજમાં ખોટું કરનારાઓને પાઠ મળશે અને સાચાના ન્યાય. અભિનવ અને નંદિનીનું જીવન આ સંદેશ આપે છે કે પતિ પત્નીનો સંબંધ ફક્ત સુખમાં નહીં પણ દુઃખમાં પણ સાથ નિભાવવાનું નામ છે. જ્યાં સુધી એકબીજાનો સાથ અને ભરોસો છે, ત્યાં સુધી જીવનની દરેક મુશ્કેલી આસાન થઈ જાય છે. એટલે દોસ્તો, આપણે હંમેશા સચ્ચાઈ, ન્યાય અને આત્મસન્માનના માર્ગ પર ચાલવું જોઈએ. દુઃખ પછી સુખ જરૂર આવે છે. આ જ જીવનનું સૌથી મોટું સત્ય અને આ જ આ વાર્તાની સૌથી મોટી શીખ છે. પ્યારા સાથીઓ, તો કેવી લાગી તમને અમારી આ વાર્તા? જો વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આજ માટે બસ આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. જય શ્રી રાધે કૃષ્ણ. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં જણાવવું પડશે, અથવા દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.